મેઘાણી સાહેબ, વેલકમ. નમસ્કાર મિત્રો. સૌ પ્રથમ તો આઈસી સુરતના તમામ હોદ્દેદારોનો ખૂબ આભારી છું કે આપના ફેમિલીના એક સભ્ય તરીકે મને સ્વીકારીને આપ મિત્રોને મળવાનો મોકો આપો છો. આજે ખૂબ સારા વિષય પર આપણે પાછા ભેગા થયા છે, જે સામાન્ય રીતે જાણવો બહુ જટિલ છે, પણ આપણે એને કાયદાની ભાષામાં નહીં પણ સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીશું. અને નવી શરત અને 73 એટલે આદિવાસીની જમીન અંગેની આપણે વાતો કરીશું. ફરી એકવાર આપનો હું ઋણી છું કે આપ મિત્રોને મળવાનો મોકો મળ્યો છે. તો આજે વિષયની શરૂઆત કરીએ. આજે બે ભાગમાં છે, એક નવી શરતની જમીન અને એક આદિવાસીની જમીન. સૌ પ્રથમ તો હું મામલતદાર શ્રી વાપી નો આભારી છું કે એમણે મેસેજ દ્વારા જે ટાઇટલમાં સતી રહી ગઈ હતી તે તરફ ધ્યાન દોર્યું છે. કારણ કે આપણા ટાઇટલમાં એમ લખ્યું છે કે મહેસૂલ ધારાની કલમ 43, પણ આ ગણોત ધારાની કલમ 43 છે. તો મામલતદાર શ્રી વાપીએ આટલો રસ લઈ આપણો પ્રોગ્રામ નિહાળવા માટેનું જે સમય ફળવો છે, તો એમના આભારી છે. અને આપણે ટાઇટલમાં જે મહેસૂલ ધારાની કલમ 43 લખી છે તેને બદલે આપણે ગણોત ધારાની કલમ 43 એ સમજીશું. આપણે કલમ 43 ગણોત ધારાની વિચાર કરીએ તે પહેલા એની પૂર્વ ભૂમિકા સમજીએ કે ગણોત ધારાની શરૂઆત કેવી રીતે થઈ અને શા માટે થઈ, અને આપણા ભારત દેશમાં ગણોત ધારો ક્યારથી અમલમાં આવ્યો. આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આમ છતાં આપણા દેશમાં જે જમીનો ખેતીની છે તે અમુક વર્ગ પૂરતી સીમિત હતી, અને વર્ષોથી એના કારણે શું છે કે નાના મોટા રજવાડાઓ, પછી જાગીરદારો, નવાબો, સુબાઓ, ઠાકોરો, આ બધાની પાસે જમીનો જથ્થામાં હતી, પણ તેઓ જાતે ખેતી નહોતા કરતા, પણ ખેત મજૂરો પાસે, ખેડૂતો પાસે ખેતી કરાવતા હતા. અને એમને શું આપવું તે એમની મરજીની વાત હતી. કોઈ વાર ભાગ્યમાં, કોઈક વાર એમને ઘર ચલાવવા માટેનું જે ઉગે તેમાંથી આપી દેતા હતા. એટલે આપણા દેશમાં આ એક સિસ્ટમ વર્ષોથી પરંપરા મુજબ ચાલી આવતી હતી. પણ અંગ્રેજોના સમયે આખી સિસ્ટમને એમ થયું કે આ જમીનના ખેત મજૂરો છે, ખેડૂતો છે, એનું શોષણ થાય છે, અથવા તો જમીન અંગેના કાયદાઓનો અભાવ છે. અને એટલે એમણે સૌથી પહેલા 1879માં મહેસૂલ ધારો કરીને જમીન અંગેનો કાયદો એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યો. પણ આ જમીનનો મહેસૂલનો કાયદામાં પણ શું થયું કે આજ દિન સુધી, એટલે 1879 સુધી જમીનના કોઈ કાયદા ન હોવાથી એનો વહીવટ સરકારી લેવલ પર, રજવાડા લેવલ પર પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના કાયદા પ્રમાણે ચાલતું હતું. કોઈ યુનિફોર્માલિટી નહોતી. અને પહેલી વાર ભારત દેશમાં લેન્ડ રેવન્યુ કોડ અમલમાં આવ્યો. એનો મુખ્ય જોગવાઈ હતી કે જમીનનો વહીવટ કેવી રીતે કરવો, એના અધિકારીઓ કોણ હોઈ શકે, એના અધિકારીઓની નિમણૂક કેમ કરવી, એ અધિકારીઓની ફરજ અને જવાબદારી શું છે, અને જમીનનો જે વહીવટ છે કે જમીન પડતર ન રહે, જમીન પડતર હોય તે કોઈને બીજાને ગ્રાન્ટ કરી આપવી, જમીનનું મહેસૂલ ઉઘરાવવું, એના પર વધારે કોન્સન્ટ્રેટ હતું. પરંતુ ગણોતિયા અને જમીન માલિક વચ્ચેના વ્યવહાર અંગે એ એકદમ મૌન હતું. અને આના કારણે જમીન માલિક અને ગણોતિયા વચ્ચેના વ્યવહારોનો આ કાયદામાં અમલ ન હોવાથી એ બાબતમાં એ લોકોનું જે ન્યાય મળવો જોઈએ તો તે મળ્યો નહીં.
ત્યાર પછી બીજો જમીનનો કાયદો આપણે ત્યાં ઇન્ટ્રોડ્યુસ થયો, તે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી છે, મિલકત તબદીલી અધિનિયમ. એ કાયદો 1882 માં આવ્યો. હવે જે 1882 માં આવ્યો તેમાં જે જમીનોની વાત થઈ તે બધી બિન ખેતી અને ખેતીની જમીન પણ આવી જાય, પણ એ જમીનની લે વેચ કેમ કરવી, એનું વેચાણ કેમ કરવું, જમીનની વ્યાખ્યા શું, સાટાકટનો અમલ ક્યારે થાય, કોણ લઈ શકે, કોણ વેચી શકે, બક્ષિસ ક્યારે થાય, ગીરો ક્યારે થાય, ગીરોમાં કેવી રીતે છોડાવી શકાય, ગીરોદારના હક કેટલા, ગીરો કરતાના હક કેટલા, એવી રીતે એમાં મુખ્યત્વે જમીનનું વેચાણ, જમીનનો ગીરો અને બક્ષિસ અંગેની બહુ મોટી જોગવાઈઓ હતી. અને એ ઉપરાંત ભાડાપટ્ટાની જોગવાઈઓ હતી, લીઝની જોગવાઈ હતી. પણ એમાં પણ ખેતીની જમીનના લીઝની જોગવાઈઓ નહોતી. એટલે ફરી ત્યાં પણ એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં પણ ગણોતિયા અને જમીન માલિક વચ્ચેના જે વ્યવહાર હતા તેનો કોઈ અમલમાં આવ્યો નહીં. અને આના કારણે એવું બનતું હતું કે જમીન માલિક જાતે ખેડતા ન હોવાથી અને ખેત મજૂરોને ખેડૂતો પાસે ખેડાવતા હોવાથી તો એમાં જે એ લોકોને રસ લેવો જોઈતો હતો, ખેતીના વિકાસમાં, જમીનના વિકાસમાં એ લોકો રસ લઈ નહોતા શકતા. એનું કારણ એ કે જે ખેતી કરતા હતા એમને પોતાની અસલામતી ન સુરક્ષા હતી કે આ વર્ષે હું ખેતી કરું છું, આવતા વર્ષે જમીન માલિક મને એ જમીન ખેડવા માટે આપશે કે નહીં આપશે, મને કાઢી મૂકશે. એટલે એની જે અસલામતી, અસુરક્ષા હતી, એના કારણે એને એક વર્ષનો પાક લેવા સિવાય જમીન સાથેનું એટેચમેન્ટ હોવું જોઈએ, જમીન સાથેનો જે લગાવ હોવો જોઈએ તે જમીન સાથેનો લગાવ નહોતો, પરંતુ પોતાની રોજગારીના એક સાધન તરીકે જે ઉપયોગ કરતો હતો. એના કારણે એને એક વર્ષના પાક સિવાય વધારે જમીનનો વિકાસ કરવાનો, ડેવલપ કરવાનો, એને સુધારવાનો એને રસ રહેતો નહોતો. અને એના કારણે જે ખેતીનું ઉત્પાદન થવું જોઈએ, જે ખેત પેદાશનું ઉત્પાદન થવું જોઈએ અને ખેતીની જમીનમાંનો જે મેક્સિમમ આપણે યુટિલાઇઝ અથવા તો એનો પ્રોડક્ટિવિટી મળવી જોઈએ તે મળતી નહોતી. અને આ જ્યારે ધ્યાનમાં આવ્યું એટલે સૌ પ્રથમવાર 1939માં ગણોત ધારો ભારતમાં અમલમાં આવ્યો. અને એ પ્રાથમિક કક્ષાએ હતો. એટલે એમાં ગણોત ધારામાં ગણોતિયાને કેટલું ગણોત આપવું, ક્યારે આપવું, કેમ આપવું, અને એ બધી જોગવાઈઓ કરી. પણ ગણોતિયાને માટે જે કે એકવાર ગણોતિયો ખેતી કરે પછી એ ગણોતિયાને કોઈ કાયદેસર કાઢી ન શકે, એના હકો જળવાઈ રહે અને ખેતીની જે પેદાશ છે અને જે ખેતીની જમીનનો જે વિકાસ થવો જોઈએ તે એમણે એમાં પૂરતું ધ્યાન એ કાયદામાં હતું નહીં. એમાં ફક્ત ગણોત કેટલું હોવું જોઈએ, વ્યાજબી ગણોત કેટલું હોવું જોઈએ, ગણોત ન આપે તો શું થાય, માલિકને ગણોત કેવી રીતે વસૂલત કરવી, તે બધી એક ભાડા કબજાના જે કાયદા હોય તે પ્રમાણેની આખી ગોઠવણ હતી. પરંતુ ત્યારબાદ 1948માં ગણોત ધારો ઇન્ટ્રોડ્યુસ થયો આપણા ભારત દેશમાં. અને એ ગણોત ધારો જે આજે પણ અમલમાં છે તેમાં દરેક વસ્તુનો ઝીણવટપૂર્વક સમાવેશ થયો. એનું કારણ એ છે કે આઝાદી પછી આપણા દેશમાં બધા જ નેતાઓને ખબર હતી કે ખેડૂતોનું હિત જો આપણે જાળવીશું તો આપણા દેશમાં આપણે ખેતીની જે આવક છે, મેઇન આપણો જે વિકાસ ડેવલપમેન્ટ છે એ આધારિત રહી શકે. તો 1948માં જયારે ગણોત ધારો આવ્યો તો એની સલામતીની જોગવાઈઓ કરવામાં આવી કે ગણોતને ઓછામાં ઓછા આટલા વર્ષ રાખવાનું, કાયદા સિવાય કાઢી ન શકે, ગણોતની સુરક્ષાના પૂરા ખ્યાલ રાખીને કરવામાં આવ્યું. અને આ રીતે ભારત દેશમાં 1948થી ગણોત ધારો આવ્યો. પણ સૌથી ક્રાંતિકારી જે ફેરફાર થયો, અને આપ સૌ જાણો છો કે વિનોબા ભાવેની જે એક આગવી વિચારસરણી હતી કે ખેડે તેની જમીન અને ખેડૂતોને પોતાની મહેનત માત્ર ખેતીમાં મજૂરી નહીં પણ માલિક તરીકે થવી જોઈએ. એટલે 1956માં ખેડે તેની જમીન એ કાયદો એમેન્ડમેન્ટ થયું
અને એ એમેન્ડમેન્ટ થી આજની તારીખમાં એ જ કાયદો અમલમાં છે 1956 થી, અને એમાં પછી દર વર્ષે પરિપત્રો અને એમેન્ડમેન્ટ થતા રહ્યા, પણ મૂળભૂત બેઝિક 1948ના કાયદામાં 1956ના એમેન્ડમેન્ટ થી આપણા દેશમાં ગણોત ધારાની અને ગણોત કાયદાની વ્યવસ્થા કરવામાં આવી. અને એની અંદર ગણોતિયો કોણ હોઈ શકે, ગણોતિયાના રાઇટ્સ કેટલા, જમીન માલિકના રાઇટ્સ કેટલા, અને 1956માં જે લોકો 1/4/57ના ગણોત હતા તેને ડીમ પરજેસર બનાવ્યા, એટલે બધાને માલિક બનાવી દીધા. કાયદાની એક જ કલમથી જેટલા ગણોત હતા તેને બધાને ડીમ પરજેસર બનાવી દીધા કે એ બધા માલિક, અને જે મૂળ માલિક હતા તેમનો હક ફક્ત જમીનની કિંમત જે સરકાર ઠરાવે તે લેવાની. એ ખૂબ નજીવી કિંમત હતી કે આખા ખેતરની કિંમત 25 રૂપિયા, 50 રૂપિયા, 200 રૂપિયા એટલી જ થતી હતી. પણ 1/4/1956 થી આ ગણોત ધારાની જે શરૂઆત થઈ અને જેટલા ગણોતિયા હતા તે બધાને માલિક બનાવ્યા, અને એ માલિક તરીકે જે જમીન એમને પ્રાપ્ત થઈ તે બધી જગ્યા સરકારના નિયંત્રણ હેઠળ રહી, અને એ જગ્યાઓને નવી શરત કહેવામાં આવી. એટલે નવી શરત શબ્દ એ રીતે ઇન્ટ્રોડ્યુસ થયો કે ગણોતિયાને જે જમીન માલિક પાસેથી સરકારની મદદથી અને કાયદાના સપોર્ટથી, કાયદાના સહકારથી અને કાયદાના કારણે એમને જે જગ્યા મળી, પણ એ માલિક તરીકે એમની જગ્યા મળી, પણ એનું નિયંત્રણ એ સરકારના હાથમાં રહ્યું. અને એ નિયંત્રણ એવું હતું કે જે જગ્યા આપી તેણે ફક્ત ખેતી કરવાની, એ પોતે સરકારની પૂર્વ પરવાનગી વગર વેચાણ ન કરી શકે, ગીરો ન મૂકી શકે, બક્ષિસ ન કરી શકે કે કોઈ પણ પ્રકારે તબદીલ ન કરી શકે. એટલે એ સરકારના નિયંત્રણ હેઠળની નવી ફાળવેલી જગ્યા હતી, નવા કાયદાથી ફાળવેલી જગ્યા હતી, એટલે નવી શરતની જગ્યા કહેવાય. અને એ દરેક 7/12માં જયારે આવી ગણોતિયાને મળેલી જગ્યા હોય તો એના પર એક નોંધ લખવામાં આવી કે બિન તબદીલ અવિભાજ્ય જગ્યા, જેને આપણે નવી શરત કરીએ છીએ. પણ એમાં બે મહત્વની જોગવાઈ હતી કે બિન તબદીલ અવિભાજ્ય. બિન તબદીલ એટલે એ તબદીલ થઈ શકે નહીં, સરકારશ્રી કલેક્ટરશ્રીની પરવાનગી વગર એમાં એની તબદીલી થઈ શકે નહીં, પૂર્વ પરવાનગી લેવી પડે. અને અવિભાજ્ય એટલે કે એના ભાગલા ન પડી શકાય. આ રીતે નવી શરતની જગ્યા કાયદાના સપોર્ટથી સરકારે ગણોતિયાને જમીન માલિક પાસે અપાવી, તે રીતે નવી શરતની જગ્યાઓ ઊભી થઈ. અને દરેક જેવી આવી ગણોતિયાની જગ્યા મળી એની 7/12માં ઉપર ક્યાં તો નવી શરત લખ્યું હોય, કાં તો બિન તબદીલ અવિભાજ્ય લખ્યું હોય, કાં તો પ્રસપ લખ્યું હોય. પ્રસપ એટલે પ્રતિબંધિત સત્તા પ્રકાર. આમ એક જ કાયદા હેઠળ બધાને ગ્રાન્ટ થયેલી જગ્યા હોય, પરંતુ એના નામ જુદી જુદી 7/12માં ઘણી વાર જોવા મળે આપણને. નવી શરત છે, બિન તબદીલ અવિભાજ્ય છે કે પ્રતિબંધિત સત્તા પ્રકારની ગણાય. અને આની જે જોગવાઈ છે તે કલમ 43માં છે. કલમ 36ની પ્રોસિજર મારફત ગણોતિયાને જમીન ફાળવામાં આવે, પણ એકવાર જમીન એને ફળવાઈ ગયા પછી એનું નિયમન કલમ 43 હેઠળ એટલે નવી શરતની જગ્યાના તરીકે તેને એનો વહીવટ સરકાર પોતાના હસ્તક રાખ્યો છે. અને નવી શરતની જગ્યા આ રીતે વેચાણ પર પ્રતિબંધ હોવાથી નવી શરતનું કોઈ પણ વેચાણ જો સરકારની પરવાનગી વગર કર્યું હોય તો એ ગેરકાયદેસર ગણાય. ઇવન સાટાખટ પણ કર્યું હોય કે વેચવાની કબૂલાત કરી પણ હોય તો નવી શરતની એવી જગ્યાની કબૂલાત પણ એ ગેરકાયદેસર ગણાય. બક્ષિસ પણ ગેરકાયદેસર ગણાય, કે એને પટ્ટે આપવાનું પણ ગેરકાયદેસર ગણાય, કે કોઈ રીતે કબજો આપવાનું, કોઈ કરાર હેઠળ કબજો આપવાનું પણ ગેરકાયદેસર ગણાય. અને મૂળભૂતથી જ ગેરકાયદેસર ગણાય ને એવી ગેરકાયદેસર જો તબદીલી થઈ હોય, વ્યવહાર થયો હોય
તો સરકાર એ લોકોને કાયદા હેઠળ, જેને સામાન્ય રીતે 84C ની કાર્યવાહી કહે છે, આપણે કલમોમાં નહીં જઈશું, પણ કાયદાનો ઉપયોગ કરી એવી ગેરકાયદેસર થયેલા વ્યવહારોને રદ કરી અને એ જગ્યા સરકારમાં ખાલસા કરવામાં આવે છે. આજની તારીખમાં પણ એ અમલમાં છે. એટલે આ નવી શરતની જગ્યાનો જ્યારે પણ આપણે મૂળભૂત આજે જે આપણે જાણવાની કોશિશ એ કરીશું કે જમીનની જ્યારે પણ આપણે કોઈ વ્યવહાર કરીએ છીએ તો એ વ્યવહારમાં શું કાળજી રાખવી જોઈએ તે બહુ મહત્વની વસ્તુ છે. આપણને ખ્યાલ ન હોય કે આ નવી શરતની જમીન છે તો ઘણા મોટા આપણને તકલીફો પડવાની શક્યતા છે. કારણ કે એના અંદરના કોઈ લખાણ કર્યા હોય, સાટાઘાટ કર્યા હોય, અને જો જમીન માલિક પછી કોઈ કારણસર પોતાના વચનમાંથી ફરી જાય અને વેચાણ આપવાની ના પાડે તો એવા કરેલા સાટાઘાટથી આપણે અમલ કરી એ જગ્યા મેળવી શકતા નથી. અને જમીન માલિકોને એમાં કોઈ બીજો નુકસાન જતું નથી સામાન્ય રીતે, સિવાય કે ખાલસા કરવામાં આવે. પણ 84C ની કાર્યવાહીમાં સૌથી પહેલા એવું છે કે જો જમીન માલિક એને મૂળ સ્થિતિમાં લાવે તો પછી એ જમીન ખાલસા ન થાય. મૂળ સ્થિતિમાં એટલે કે જે લખાણો થયા હોય તે રદ કરી નાખે તો એ જગ્યા પાછી એ ખેડૂત એ ખેતીની જગ્યાએ જમીન માલિક એટલે ગણોતિયા પાસે ચાલી જાય, જમીન માલિક પાસે ચાલી જાય. એટલે આખો વહીવટ સરકાર કરે પણ એનો કંટ્રોલ ગણોતિયા માલિક જે જમીન માલિક હોય તેની પાસે રહે. કે વેચાણ કર્યા પછી, પૈસા લીધા પછી પણ જો એ ગેરકાયદેસરના વ્યવહાર હોય અને મૂળ સ્થિતિમાં લાવે તો જગ્યા એની પાસે પાછી આવી જાય અને જેણે પૈસા રોક્યા હોય અથવા પૈસા આપ્યા હોય તે જોખમમાં મુકાઈ જાય. એટલે આ જે નવી શરતની જોગવાઈઓની જે છે તે પ્રાથમિક સમજણ છે. પણ હવે આપણે એ જોઈએ કે આ નવી શરતની જગ્યા છે કે જૂની શરતની જગ્યા છે તે આપણને ખબર કેવી રીતે પડે. જો નવી શરતની જગ્યા અંગે સરકારે એવું કર્યું હતું કે ભાઈ જ્યાં જ્યાં નવી શરતની જગ્યા હોય ત્યાં એના જે પ્રકાર, સત્તા પ્રકાર લખ્યો છે 7/12માં, ત્યાં સત્તા પ્રકારમાં એ ઉલ્લેખ કરવો કે આ નવી શરતની જગ્યા છે અથવા પ્રતિબંધિત સત્તા પ્રકાર છે અથવા બિન તબદીલ અવિભાજ્ય સત્તા પ્રકારની જગ્યા છે. પણ ઘણીવાર તલાટીઓ, મામલતદારો અને ક્ષતિના કારણે જ્યારે આવું કોઈ લખાણ ન થયું હોય તો એમાં એ નવી શરત કે જૂની શરતનો ઉલ્લેખ ન થયો હોય. ક્યારેક તો એ જૂની શરતની છે એમ જ ચાલ્યા કરે. પણ 7/12માં જો નવી શરત જગ્યા લખવાનું રહી ગયું હોય અથવા તો ભૂલથી જૂની શરત લખાઈ હોય તેથી એ જગ્યા જૂની શરતની થતી નથી અને એનો પ્રકાર બદલાતો નથી, એનું કેરેક્ટર બદલાતું નથી. એટલે એવી જગ્યા પણ જો ભૂલથી ખરીદાઈ જાય તો એ વેચાણ રદ થવાને પાત્ર થાય અથવા તો તમારે પ્રીમિયમ ભરવું પડે, જમીન માલિક પાછો પિક્ચરમાં આવી જાય. એટલે 7/12માં જો કોઈ વાર નવી શરત લખ્યું છે કે નથી લખ્યું છે તે નહીં, પણ જે માલિક છે તેનો સોર્સ ઓફ એક્વિઝિશન શું છે, એટલે કે એણે જે રીતે જમીન પ્રાપ્ત કરી છે એ પ્રાપ્ત કયા કારણસર થઈ છે તેનો અભ્યાસ કરવો જરૂરી પડી જાય છે. અને એટલે જ જ્યારે પણ આપણે સૌ એન્જિનિયરો અને આર્કિટેક્ટો જાણે છે કે એનેમાં જ્યારે જમીન એને કરવા માટે જમીન મૂકીએ ત્યારે 1948 થી 7/12 અને હકપત્રકના બધા રેકર્ડ મંગાવે અને એમાં એ રેકર્ડ તપાસ નક્કી જગ્યા નવી શરતની છે કે જૂની શરતની. એટલે ઘણીવાર તો કેવું થાય કે જગ્યા લઈ લીધી, પ્રોજેક્ટના પ્લાનો મુકાઈ ગયા, મ્યુનિસિપાલિટીમાં મુકાઈ ગયા હોય અને એને કરવા મૂકે ત્યારે ખબર પડે કે આ તો નવી શરતની જગ્યા છે. એટલે 7/12માં નવી શરતની કે જૂની શરતની લખી હોય કે ન લખી હોય, પણ કઈ રીતે એ જગ્યા જો એને ગણોત ધારા હેઠળ જગ્યા પ્રાપ્ત થઈ હોય તો એ રેકર્ડ તપાસીને જોઈ લેવું જોઈએ કે ભાઈ આ નવી શરતની જગ્યા છે અને એ પ્રમાણે જ એનો વ્યવહાર કરવો જોઈએ. તો આ રેકર્ડ અને આ જે પ્રાપ્ત કરવાનો એનો સ્ત્રોત છે એના પર આનો આધાર રહેલો છે. હવે નવી શરતની જગ્યા બિન તબદીલ અવિભાજ્ય છે, પણ એનો મતલબ એમ નથી
કે બિન તબદીલ એટલે તબદીલ થઈ જ ન શકે. પણ સરકારે એમ કીધું છે કે અને સરકારને સહાયથી આ મળી છે, તો નવી શરતની જગ્યામાં સરકાર ભાગીદાર ગણાય છે. અને એટલે જ્યારે પૂર્વ પરવાનગી લઈએ છે એવી નવી શરતની જગ્યા જ્યારે વેચાણ કરવા જઈએ છે, તો સરકાર તેના પર પ્રીમિયમ વસૂલ કરે છે. અને એ પ્રીમિયમ સરકાર જુદા જુદા સમયે જુદું જુદું હોય છે. અને જે પ્રવર્તમાન દર હોય તે દર પ્રમાણે તમે પ્રીમિયમ ભરો, પછી જ તમને વેચાણની પરવાનગી આપે. અને એ પણ આમ જોવા જઈએ તો 3 તબક્કામાં 3 વિષયમાં હોય છે. પહેલા ખેતીથી ખેતી વેચાણ હોય તો નવી શરતનું પ્રીમિયમ જુદું હોય. ખેતીથી રહેઠાણ હોય તો પ્રીમિયમ જુદું હોય. ખેતીથી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ હોય, વાણિજ્ય હોય, તો પણ પ્રીમિયમ જુદું હોય. એટલે આ રીતે પ્રીમિયમો જુદા લેવામાં આવે છે. પણ એક ક્રાંતિકારી ફેરફાર 1999માં થયો કે જે 15 વર્ષથી વધારે જેની પાસે ગણોતિયાની માલિકીની જગ્યા હતી નવી શરતની, તેની કલમની એક જ ઝાટકે બધી જૂની શરતમાં ફેરવી નાખી. અને એના કારણે ખેતીની જગ્યા ખેતીના કારણસર જૂની શરતની ગણાતી થઈ ગઈ. એટલે એવું થયું કે દરેક 7/12 જ્યાં નવી શરત લખી હતી ત્યાં લખાયું જૂની શરત, પરંતુ એ ખેતીના હેતુ માટે જૂની શરત નહીં કહેવાય, પણ એની નીચે બીજા હકમાં અથવા ઉપર જ સત્તા પ્રકારમાં બિન ખેતી પ્રીમિયમને પાત્ર એવો શબ્દ ઉમેરાઈ ગયો. બિન ખેતી પ્રીમિયમને પાત્ર એટલે શું થયું કે આવી જગ્યા જ્યારે ખેતીને ખેતીમાં વેચાણ થાય ત્યારે પ્રીમિયમ ભરવાનું રહ્યું નહીં, પરંતુ આવી જગ્યા બિન ખેતીના કામમાં ઉપયોગ કરવામાં જ્યારે વેચાણ કરવાની પરવાનગી માંગવા જાઓ તો ત્યારે તમને પ્રીમિયમ ભરવાનું આવે છે. એટલે ખેતી જ્યારે જૂની શરત ઉપર વાંચીએ ત્યારે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે માત્ર જૂની શરત લખ્યું છે એટલું નહીં, પણ એની નીચેની રિમાર્ક શું છે અથવા બીજા હકમાં રિમાર્ક શું છે. જો બીજા હકમાં રિમાર્ક એમ હોય બિન ખેતી પ્રીમિયમને પાત્ર, તો એ સમજવું જોઈએ કે આ જગ્યા નવી શરતની છે અને આ જ્યારે આપણે બિન ખેતીના કામમાં ઉપયોગ કરીશું તો એમાં પ્રીમિયમ ભરવું પડશે. હવે આ અંગેની કાયદાની એક મોટી ગુચ્છ ઘણા જમીન માલિકો ગણોતિયાને થઈ કે જમીન અમે છે આટલા વર્ષથી ખેડીએ છીએ અને અમે વેચીએ તો એને પ્રીમિયમ સરકારે શા માટે ભરવું જોઈએ. અને એ તકરાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી ગઈ અને સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે સરકાર જે આ પ્રીમિયમ લે છે તેનો અધિકાર છે, કારણ કે જમીન માલિકે જ પોતાના સોર્સથી નહીં પરંતુ સરકારની મહેરબાનીથી આ જગ્યા મળી છે અને તે બજાર કિંમતે નહીં, કાયદાએ નક્કી કરેલા દરથી એટલે કાયદાએ નક્કી કરેલી કિંમતથી એને મળે છે. એટલે સરકાર આમાં હિસ્સેદાર ગણાય. અને આ જે પ્રીમિયમ લેવામાં આવે છે એ કોઈ ટેક્સ નથી અને એ ટેક્સ તરીકે ગણતરી નહીં લેવો જોઈએ, પણ એ અવેજ તરીકે પ્રીમિયમ તરીકે ગણતરી કહેવાય અને એ એનો અધિકાર છે. હવે આ રીતે આ પ્રીમિયમ લેવાનો અધિકાર સરકારનો કાયદામાં છે અને નામદાર સુપ્રીમ કોર્ટે તેને એન્ડોર્સ કર્યું છે અને કબૂલ કર્યું છે કે આ જે લેવામાં આવે છે તે બિલકુલ આપણી બંધારણીય રીતે જ લેવામાં આવે છે, એમાં કોઈ ગેરકાયદેસર થતું નથી. હવે આ જે પ્રીમિયમ લેવામાં આવે છે તેના દર અંગે પહેલા ખૂબ ગૂંચવણો હતી કે પ્રીમિયમ માટે જ્યારે ફાઇલ મૂકવામાં આવે નવી શરતની, જૂની શરતની, વેચાણની, તો પહેલા એવું હતું કે એ ફાઇલ ડિસ્ટ્રિક્ટ લેવલની વેલ્યુએશન કમિટીમાં જતી હતી કે જે ટાઉન પ્લાનરના અંડરમાં કામ કરતી હતી. એટલે જ્યારે તમે નવી શરતની જમીનને વેચાણ કરવા માટે કે જૂની શરતમાં ફેરવા માટે બાંધકામ માટે નક્કી કરે તો ડિસ્ટ્રિક્ટ વેલ્યુએશન કમિટી એની કિંમત નક્કી કરે અને એનું ધોરણ ઘણીવાર આપણને ખબર જ ન હોય. એટલે આપણને એમ હોય કે આ જમીનની કિંમત 1000 રૂપિયા મીટર છે ને એ લોકો 10,000 રૂપિયા મીટર મૂકે તો આપણા માટે ખૂબ મુશ્કેલ. અને ઘણીવાર તો એવું થાય કે જમીનની કિંમત કરતા ડિસ્ટ્રિક્ટ વેલ્યુએશન કમિટીની કિંમત વધારે હોય, કારણ કે એ લોકોના ધારાધોરણો ને બધું એક ચોક્કસ ગણતરીનું સાધન હતું અને એમાં નિશ્ચિતતા નહોતી. અને આના કારણે ખૂબ
ગેરસમજો થતી હતી, એના કારણે વિવાદો થતા હતા અને સરકારને પણ તકલીફ પડતી હતી અને અરજદારોને બી તકલીફ પડતી હતી. અને સૌથી મોટું કે એમાં કોઈ નિશ્ચિતતા નહીં હોવાના કારણે એક ભ્રષ્ટાચાર થવાનો મોટામાં મોટો ભય હતો કે તમે એવા અધિકારીને જ્યારે તમે કિંમત નક્કી કરવાની આપો તો એ કિંમતનું કોઈ પેરામીટર ફિક્સ નહીં હોવાને કારણે ઘણીવાર કોઈક એવા રિસોર્સથી એવા અધિકારીઓનો કોન્ટેક્ટ કરીને કિંમતમાં વધઘટ કરીને એમાં ભ્રષ્ટાચાર થવાની ઘણી બધી શક્યતાઓ હતી અને થતો બી હતો, એમ આપણે સ્વીકારીએ તો બી કંઈ ખોટું નથી. અને એટલે સરકારે આવો કોઈ ભ્રષ્ટાચારનો સ્કોપ નહીં રહે એટલે નક્કી કર્યું કે ભાઈ કોઈ બી જગ્યાની પ્રીમિયમ લેવાનો જ્યારે આવે તો એનો બેઝ તો જંત્રી રાખવું અને જંત્રીની કિંમતથી વધારે કે જંત્રીની કિંમતથી ઓછું પ્રીમિયમ લેવું નહીં. એટલે એમાં જે આ સ્કોપ હતો, અનિશ્ચિતતા હતી કિંમતની, તે નીકળી ગઈ અને હાલમાં પ્રવર્તમાનમાં એ જે પ્રીમિયમનો જે બેઝ નક્કી કરવા, પ્રીમિયમની જે રકમ નક્કી કરવામાં આવે છે એ જંત્રીના દર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. અને એટલે આ એક આખા રાજ્યમાં યુનિફોર્માલિટી થઈ ગઈ કે ગમે ત્યાં આખા રાજ્યમાં જાઓ તો જ્યાં ત્યાં જે જંત્રીનો ભાવ હોય તે પ્રમાણે પ્રીમિયમ ભરવાનું હોય છે. હવે એમાં પણ સરકાર પોતે નક્કી કરે કે કેટલું પ્રીમિયમ નક્કી લેવું. પહેલા 25% લેવાતું હતું, પછી 50% લેવાયું અને પછી તો એક તબક્કો એવો કે સરકાર 80% સુધીનું પ્રીમિયમ લેતા હતા. હવે 80% કિંમતનું જ્યારે પ્રીમિયમ લેતા હતા ત્યારે ઘણી વાર તો એવું થાય કે જમીનની કિંમત કરતા પ્રીમિયમ વધી જાય, કારણ કે ડિસ્ટ્રિક્ટ વેલ્યુએશન કમિટી નક્કી કરે તો 1000ની કિંમતનો જો 1500 બી નક્કી કરે અને એની 80% ભરે તો જમીનની કિંમત 1000 કરતા તો પ્રીમિયમની કિંમત પણ વધી જાય. અને એટલે આ મામલો ખૂબ કાયદામાં ચગાવાયો, એટલે કાયદામાં ખૂબ વિવાદો થયા. હાઈકોર્ટે આમાં ચુકાદો આપ્યો કે ભાઈ આ જે છે તે ગેરવ્યાજબી છે, આટલું બધું પ્રીમિયમ લેવાવું ન જોઈએ. પ્રીમિયમ લેવાનો સરકારનો અધિકાર છે, પરંતુ એ અધિકારનો ઉપયોગ એવો થવો જોઈએ કે જે વ્યાજબી હોય અને સમન્યાયી હોય. અને એટલે સુપ્રીમ કોર્ટે આખા આ પરિપત્ર અને 80%નો જે દર છે એને પૂર્ણ વિચાર કરવા માટે મૂક્યો. અને સરકારે પછી એમ કીધું કે ભાઈ જંત્રી પ્રમાણે લેવા અને 40% નક્કી કર્યા રેસિડેન્ટમાં અને 50% કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝમાં. તો આજની તારીખે જે દર છે તે જ્યારે નવી શરતની જગ્યા જૂની શરતમાં ફેરવીએ તો રહેણાંકના માટે જંત્રી કિંમતના 40% પ્રીમિયમ ભરવું પડે છે અને બિન રહેણાંક હોય, વાણિજ્ય એટલે કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ હોય તો 50% પ્રીમિયમ ભરવું પડે છે. અને એ જે હુકમ થાય તેના 1 વર્ષમાં ભરી દેવું પડે. જો 1 વર્ષમાં મુદત તો 3 મહિના જે હોય છે કે 3 મહિનામાં ભરી દેવા, 3 મહિના પછી ન ભરાય તો એ મુદત, પણ 1 વર્ષમાં જો એ પ્રીમિયમ ન ભરાયું હોય તો એ પ્રીમિયમનો જે ઓર્ડર હોય તે ઓટોમેટિક રદ થાય અને પાછી એ પ્રીમિયમની નક્કી કરવાનું આવે અને તે વખતે 1 વર્ષ પછી જે કિંમત હોય તે પ્રમાણે પાછું પ્રીમિયમ વસૂલ કરવામાં આવે. એટલે પ્રીમિયમ ભરવાનો દર જે છે તે તમારે એકવાર નક્કી થયા પછી તાત્કાલિક ભરી દેવાનો. અત્યારે તો 30 અને 90 દિવસ જ આપવામાં આવે છે અને સરકારે થોડીક રાહત આપીને વર્ષ સુધીની છૂટ આપવાનું, જો યોગ્ય કારણ હોય તો વર્ષ સુધી છૂટ આપે છે. પરંતુ આ જે વસ્તુ આપણે જોઈ તેમાં આખી આ પ્રોસિજર જોઈ પણ હવે એમાં ભૂલ થાય તો શું? હવે સમજો કે આપણે જે જોયું કે ઘણી વાર શું છે કે 7/12માં નવી શરત એવું લખ્યું ને એને વેચાણ થઈ જાય અને પછી 2-4 વર્ષ થઈ જાય ને કોઈને ખબર બી નહીં પડે, કારણ કે એન્ટ્રીમાં નવી શરત લખ્યું ન હોય એટલે જૂની શરત તરીકે વેચાણને એન્ટ્રી બી સર્ટિફાઈડ થઈ જાય. પછી એનેમાં કે જ્યારે મૂકવામાં આવે ત્યારે એમ થાય કે આ તો નવી શરતની જગ્યાનું વેચાણ થયું છે એટલે ગેરકાયદેસર વેચાણ છે એટલે એને ખાલસા કેમ નહીં કર્યું એવી નોટિસ આપે. તો હાઈકોર્ટે આ બાબતમાં આવા અનેક કિસ્સાઓ છે. અમે બી ઘણા કિસ્સાઓમાં ફેસ કર્યા છે અને આપમાંથી બી ઘણા આવા કિસ્સા જોયા હશે. તો હાઈકોર્ટે એમ કીધું કે જો કોઈ બોનાફાઇડ પરચેસર હોય કે જેણે ખરીદતી વખતે
જે વસ્તુ હોય તેમાં ગેરમાર્ગે દોરવાઈને કર્યું હોય તો આવું ભલે કાયદા વિરુદ્ધનું વેચાણ થયું હોય તો પણ એ નિયમબદ્ધ કરવાને પાત્ર છે. સરકારે એનું પ્રીમિયમ લઈ અને વેચાણને માન્યતા આપવી. એટલે જો કોઈક નવી શરતની જગ્યામાં કોઈક ક્ષતિના કારણે, કોઈ ભૂલના કારણે અથવા તો ગેરમાર્ગે દોરવાઈને જો દસ્તાવેજ કરી નાખ્યો હોય તો એની સજાને બદલે એને નિયમબદ્ધ કરવું એવો નામદાર આપણા ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદામાં બહુ વ્યવસ્થિત રીતે લખ્યું છે. પછી બીજું એક પરિસ્થિતિ અત્યારે આવે છે કે ભાઈ એકવાર પ્રીમિયમ ભર્યું અને પછી એ બિનખેતીનું થઈ ગયું અને પછી ફરીથી એ બિનખેતીમાં બાંધકામ કર્યા વગર વેચાણ કરવામાં આવે અને વેચાણ કરવા માટે જ્યારે જાય ત્યારે પાછું પ્રીમિયમ લેવાનું આવે કે ભાઈ આ તો નવી શરતની જગ્યાથી વેચાણ થયું એટલે તમારે પ્રીમિયમ ભરવાનું. તો આમાં પણ એક એવી રીતે ચુકાદો આવ્યો કે એકવાર ખેતીની જગ્યા બિનખેતીમાં કન્વર્ટ થઈ જાય, એકવાર પ્રીમિયમ ભરાઈ ગયું અને બિનખેતીની થઈ ગઈ પછી એના એવી જમીનને ખેતીના કોઈ કાયદા લાગુ ન પડે. એટલે પ્રીમિયમ માત્ર પહેલા તબક્કે જ લેવાનું હોય. પહેલા તબક્કે પ્રીમિયમ ભરાઈ ગયા પછી એ બિનખેતીની થઈ જાય, વેચાણ થઈ જાય, પછી એ બીજા વેચાણ ગમે એટલા થાય તો એના પર પ્રીમિયમ લઈ શકાય નહીં. હવે અત્યારે આપણે 2-3 વર્ષ પહેલા ખૂબ બધાએ તકલીફો બી ભોગવી કે શહેરમાં પહેલા શું થયું કે બધાએ આ નવી શરતની જગ્યા ખરીદી હોય, રહેણાંકની પરમિશન લીધી હોય, પણ એ જગ્યાનો વિકાસ એવો થઈ ગયો કે એની કોમર્શિયલ વેલ્યુ વધી હોય. એટલે બંગલા છે કે સોસાયટી તોડી અને શોપિંગ કોમ્પ્લેક્સ, મોલ બનાવવાના ચાલુ થયા અને એના કારણે પાછા એ લોકો જ્યારે રિવાઇઝ એને કરવા જાય ત્યારે કલેક્ટર તરફથી, સરકાર તરફથી એમ કહેવામાં આવે કે તમને જ્યારે પરમિશન આપી હતી નવી શરત જૂની શરતને રહેણાંકની પરમિશન માટે આપી હતી ને હવે તમે કોમર્શિયલ યુઝ કરો છો, તમે હવે આને આખો હેતુ ફેર કરો છો એટલે તમારે નવેસરથી પ્રીમિયમ ભરવાનું. અને ઘણા બધાએ પ્રીમિયમ ભર્યું અને ઘણા જણાએ આનો વાંધો પણ ઉઠાવ્યો. અલ્ટિમેટલી થયું એવું કે જે લોકોનો પ્રોજેક્ટ મોડો થતો હતો તે લોકોએ પ્રીમિયમ ભરીને આગળ વધ્યા, પણ જે લોકોને એમ હતું કે આટલું બધું પ્રીમિયમ આપણે ગેરકાયદેસર શા માટે ભરવું જોઈએ એટલે એ લોકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં ડિસિઝન આવ્યું કે જે હેતુ માટે પ્રીમિયમ લીધું હોય અને એ હેતુ ફેર કરીને પાછું રિવાઇઝ એને બી કરે કે રિવાઇઝ ઉપયોગ બી કરે, હેતુ કોઈ ફેર કરીને ઉપયોગ કરે તો પણ બીજી વાર પ્રીમિયમ લેવા સરકાર હકદાર નથી. એટલે એકવાર પ્રીમિયમ લઈ લીધું એને થઈ ગઈ એટલે એના પર ગણોત ધારાની કોઈ જોગવાઈઓ લાગુ પડે નહીં અને એના કારણે આ જે ગેરસમજ અને જે પ્રીમિયમ ઉઘરાવવામાં આવતું હતું બીજી વાર તે બંધ થયું અને એ ચુકાદાના કારણે બધા બિલ્ડરોને સમાજને ફાયદો થયો. કારણ કે જેમ શહેરનો વિકાસ થતો ગયો અને નવો વિસ્તાર વધતો ગયો એટલે એના બંગલા છે કે સોસાયટીઓ તોડીને જે મોલ બનાવ્યા તેમને મોટી જંત્રીની કિંમતોની જે પ્રીમિયમ ભરવાની હતી તે બચી ગઈ. એટલે હવે આ રીતે આ નવી શરતની જે જગ્યા છે તેના જે એક બીજો મહત્વનું કારણ બીજું એક એ છે કે જ્યારે પ્રીમિયમ બચાવવા માટે પછી લોકોએ એક નવો રસ્તો શોધી કાઢ્યો કે નવી શરતની જગ્યા વિલથી ટ્રાન્સફર કરી નાખતા હતા. અને વિલથી ટ્રાન્સફર કરે એટલે શું છે કે માણસ ગુજરી જાય એને વારસાઈ થાય એટલે નવી શરતની જગ્યા વિલથી પેલા જે વારસદાર હોય તેને પ્રાપ્ત થાય. એટલે આવી રીતે પોતાના સીધી લીટીના વારસદાર સિવાય અન્યને વેચે પણ એ વિલથી વેચે એટલે પ્રીમિયમ ભરવાનું. તો એના માટે પણ એ જે અગાઉના જે વ્યવહાર હતા તે બધા ને નોટિસો અપાવીને અને એ હવે સિદ્ધાંત આપ્યો કે નવી શરતની જગ્યા વિલથી ટ્રાન્સફર થઈ શકે નહીં. અને જો નવી શરતની જગ્યા વિલથી ટ્રાન્સફર થાય તો એ પ્રીમિયમને પાત્ર ગણાય. એટલે નવી શરતની જગ્યા અંગેનું જો વિલ એની સીધી લીટીના વારસદાર સિવાય કોઈને કર્યું હોય તો એ વિલને માન્યતા પ્રાપ્ત થતી નથી. અને એવાને જો માન્યતા મેળવવી હોય
તો જે એનો લાભાર્થી છે, જેને એ નવી શરતની જગ્યા વિલથી મળે છે, તેણે પ્રીમિયમ ભરી અને એ વિલને રેગ્યુલાઇઝ કરાવવું પડે. સામાન્ય રીતે નવી શરતની જગ્યા હું જૂની શરતમાં ફેરવવા માટેની બેઝિક જે મૂળભૂત જે એનો પ્રોસિજર છે એમાં એ છે કે ખેડૂતની સહી વગર એ અરજીને, એટલે જે કઈ અરજી કરવાની હોય જૂની શરતમાં ફેરવવાની હોય તે ખેડૂતની સહીથી જ થઈ શકે. પણ વિલની બાબતમાં એવું થયું કે વિલ કરીને ખેડૂત મરી જાય તો પછી એ મરેલા માણસની સહી તો પ્રાપ્ત થઈ શકે નહીં. તો એવા સંજોગોમાં લાભાર્થી પોતાની સહીથી વિલમાં પ્રાપ્ત થયેલી જગ્યા, નવી શરતની જગ્યા પ્રીમિયમ ભરી અને એ કરી શકે. પણ આનો અર્થ એમ નથી થતો કે ખેતીની જગ્યા વિલથી બિન ખેડૂતને પ્રાપ્ત થાય. આ ફક્ત નવી શરતની જગ્યા માટે, અને નવી શરતની જગ્યા પછી ખેતીમાં કે બિન ખેતીમાં જે રીતે લાભાર્થીને પ્રાપ્ત થાય તે રીતે પણ એને પ્રીમિયમ ભરીને ફેરફાર થઈ શકે. પણ આ જે વિલની પ્રાપ્ત થયેલી જગ્યા પશ્ચાતદર્શી પરવાનગી લઈ અને વિલને રેગ્યુલાઇઝ કરાવવું, તે ફક્ત નવી શરતની જગ્યાના લિમિટેડ પર્પઝ માટે આ ચુકાદો છે, નહીં કે ખેતીની જગ્યા વિલથી બિન ખેડૂતને પ્રાપ્ત થાય અને એને રેગ્યુલાઇઝ થાય. એટલે આ કોઈ ગેરસમજ ન થાય એટલે આપણે આ ચોખવટ કરી લઈએ છીએ. હવે આપણે આગળ વધીએ કે આ અંગેના કેટલાક વિલના જે ચુકાદાઓ છે હાઈકોર્ટના, તે જોઈએ. આપણે સમય મર્યાદા પ્રમાણે ખૂબ, આ જો નવી શરતનો સબ્જેક્ટ બહુ લાંબો છે, પણ જે વ્યવહારિક વસ્તુ છે, સામાન્ય જનસમાજને રોજે રોજ જે ઉપયોગમાં થાય છે તેની આપણે ચર્ચા કરીએ તો બહુ વિસ્તૃત નહીં, પણ જે ખૂબ જાણકારીની વસ્તુ છે તેને જ આપણે લીધી છે સમય. કારણ કે હજુ મોટે આપણો 50% વધારે સમય પસાર થઈ ગયો ને હજુ આદિવાસીની જગ્યા, તોતેર AA ની જગ્યાનો આપણો વિષય બાકી છે. તો આ જે થોડુંક અગત્યના જે ચુકાદાઓ છે તે લઈ અને પછી આપણે આદિવાસીની જગ્યા વિશે ચર્ચા કરીશું. કે નવી શરતની જગ્યા બિન તબદીલ અવિભાજ્ય ગણાય. એટલે તમે તબદીલ નહીં કરી શકો કે ભાગલા ન પાડી શકો કે જમીન પણ, પરંતુ જમીન માલિક જો પોતે એમાં બાંધકામ કરે તો એને પ્રીમિયમ ભરવાનું રહેતું નથી. પોતાના ઉપયોગ માટે જો બાંધકામ કરે તો એ બિનખેતીનું કામ બી કરે તો એને પ્રીમિયમ ભરવાનું રહેતું. ખેતીના માટે છે પણ એ શરત ભંગ ગણાય નહીં. એટલે આ જીઆરટી નું એક જજમેન્ટ જૂનું છે કે નવી શરતની જમીનમાં બાંધકામ કરવા માત્રથી કલમ 84C ની હેઠળ શરત ભંગની કાર્યવાહી કરી શકાય નહીં. એવી રીતે બીજું એક છે કે કોઈ નવી શરતની જગ્યાનો દસ્તાવેજ કરી લીધો અને ખૂબ લાંબો સમય થઈ ગયો હોય અને જગ્યાનો ખેતી તરીકે કે બિન ખેતી તરીકે ઉપયોગ કર્યો, તો એમાં એક હાઈકોર્ટનું જજમેન્ટ એવી રીતે છે કે જ્યારે એકવાર કોઈ ખેતીની જમીનનું કોઈ એક નવી શરતની જગ્યા વેચાણ લીધી ને લાંબો સમય પસાર થઈ ગયો વેચાણ દસ્તાવેજને, તો સરકાર એને વેચાણ દસ્તાવેજ રદ કરવાથી સરકારને કોઈ ફાયદો નથી, પણ જમીન માલિકને અન્યાય થવાની શક્યતા રહી છે. તો સરકારનો જે હક છે એ તો પ્રીમિયમ પૂરતો છે. એને વેચાણ કરવા માટેની શરત તો એ છે કે જો પ્રીમિયમ ભરે તો વેચાણ કરવા માટે રોકતા નથી. તો એકવાર વેચાણ થઈ ગયું તો સરકારને નુકસાન ગયું છે પૈસાનું. જમીન તો જમીન માલિકની હતી અને એને વેચાણ કરી છે, કઈ સરકારી જમીન વેચાણ નથી થઈ. એટલે આવી રીતે જો કોઈ ગેરકાયદેસર નવી શરતનો દસ્તાવેજ થઈ ગયો હોય અને લાંબો સમય પસાર થઈ ગયો હોય તો એ દસ્તાવેજ રદ કરવાને બદલે સમન્યાયના સિદ્ધાંતને, કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી સરકારે એનું પ્રીમિયમ લઈને એને રેગ્યુલાઇઝ કરી દેવું જોઈએ. એટલે આવા જે કિસ્સામાં છે તેમાં શરત ભંગ થઈને જગ્યા ખાલસા થવાને કરવાને બદલે એનું પ્રવર્તમાન દરે કે જે દિવસે એ પ્રીમિયમ ભરે તે દિવસના, વેચાણ થયેલા તારીખના નહીં પણ જે દિવસે પ્રીમિયમ ભરે તે તારીખના એને પ્રીમિયમ ભરી અને રેગ્યુલાઇઝ કરાવી શકે છે. હવે આ પ્રીમિયમ ભરવાનું બી એક બીજો બી બહુ મહત્વનો હાઈકોર્ટનો ચુકાદો એવો છે કે પ્રીમિયમની અરજી કરો તો સામાન્ય રીતે જે કંઈક એની અભિપ્રાયો મંગાવવાના, તપાસણી કરવાની, ચકાસણી કરવાની, તો મહેસૂલ ધારામાં, લેન્ડ રેવન્યુ કોડમાં એવું છે કે બિન ખેતીની પરવાનગી
માટે તમે અરજી કરો તો 90 દિવસમાં કલેક્ટરે બિનખેતીના અંગે નિર્ણય લઈ લેવો જોઈએ, કાં તો હા કાં તો ના. જો એ 90 દિવસમાં નિર્ણય ન લે તો ઓટોમેટિક એટલે એ ડીમ એને ગણાય, એટલે કે એને થઈ ગયેલું જ ગણાય. એટલે એમાં પછી એ 90 દિવસનું મેન્ડેટરી દિવસ છે. પણ નવી શરત જૂની શરતની 43ની પરવાનગીમાં આવું કાયદામાં ઉલ્લેખ નથી કે 90 દિવસમાં નિર્ણય લઈ લેવો. પણ હાઈકોર્ટે એમ કીધું છે કે ભાઈ આવી અરજી હોય તો કલેક્ટરે 90 દિવસમાં નિર્ણય લઈ લેવો જોઈએ. અને એનું કારણ એ દર્શાવ્યું કે ભાઈ તમે મોડું કરો તો પ્રીમિયમનું જે દર છે તો એને દંડ એ અરજદારને થાય છે. સમજો કે આજે કોઈ અરજી કરી તો આજે જંત્રીનો ભાવ 100 રૂપિયા હોય અને તમે 6 મહિના સુધી એને નિર્ણય ન લો અને 6 મહિના પછી એ જંત્રી 200 રૂપિયાની થઈ જાય તો એને 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું આવે છે. તો સમય એ એના રેટ સાથે સંકળાયેલો છે. તો એવું ન થાય કે અનિશ્ચિત રકમ માટે અને કોઈ કારણ વગર અરજદારને દંડ થાય. એટલે કાયદામાં એવું લખ્યું ન હોવા છતાં હાઈકોર્ટ એવું કહે છે કે ભાઈ આવી અરજી જો થઈ હોય તો કલેક્ટરે એનું 90 દિવસમાં નિર્ણય લઈ લેવો જોઈએ. હવે બીજું આપણે આપણા વિલથી જે વાત કરી તેમાં પણ એક બહુ સારું જજમેન્ટ આવ્યું કે જો કોઈ વિલથી કોઈને નવી શરતની જગ્યા મળી હોય ને રજિસ્ટર્ડ વિલ હોય તો એ રજિસ્ટર્ડ વિલની નવી શરતની જગ્યાનું વિલ હોય તો પણ એની 7/12માં હકપત્રકમાં નોંધ કરી અને એની એન્ટ્રી પાડવી જોઈએ અને એના લાભાર્થીનું નામ 7/12માં દાખલ કરવું જોઈએ. પછી ભલે નવી શરતની જમીન હોય પણ જો રજિસ્ટર્ડ વિલ હોય તો લેન્ડ રેવન્યુ કોડની કલમ 135C મુજબ, જેમાં મેન્ડેટરી છે કે રજિસ્ટર્ડ કોઈ પણ દસ્તાવેજ હોય તો એની એન્ટ્રી પાડવી ફરજિયાત છે રેવન્યુ ઓથોરિટી માટે. એ નવી શરતની જગ્યાના રજિસ્ટર્ડ વિલને પણ લાગુ પડે છે. એટલે એને પ્રીમિયમ ભર્યું કે નથી ભર્યું એ જોવાનું રહેતું નથી. પણ જો એ રજિસ્ટર્ડ વિલ હોય તો એની નોંધ 7/12માં અને હકપત્રકમાં પાડવી પડે. એવી રીતે રીગ્રાન્ટ થઈ હોય કોઈ જગ્યા, દાખલા તરીકે કોઈ નવી શરતની જગ્યા છે અને એક્વિઝિશનમાં કોઈ કારણસર લીધી. આપણે સુરતમાં ઘણા પાડામાં જગ્યા ગઈ હતી પછી એ રિલીઝ થઈ. એવી રીતે કોઈ વાર જીઆઈડીસીમાં કે મગદલા તરફ જીઆઈડીસીની જગ્યાઓ છૂટી થઈ. તો એકવાર નવી શરતની જગ્યા એક્વાયર થઈ ગઈ અને પછી જ્યારે જો એ એક્વિઝિશન રદ થાય કે કોઈ પણ કારણસર ફરી એ મૂળ જમીન માલિકને રીગ્રાન્ટ કરવામાં આવે તો એ રીગ્રાન્ટ કરેલી જગ્યા નવી શરતની ગણાય નહીં, એ પછી જૂની શરતની ગણાય. એટલે રીગ્રાન્ટ કરેલી જગ્યા જે છે તે મૂળ નવી શરતની હોય પણ જ્યારે રીગ્રાન્ટ થઈ જાય પછી એ નવી શરતની ગણાય નહીં, એ જૂની શરતની ગણાય. અને ત્યાર પછી એક સૌથી વધારે આપણે જોઈએ કે સુરતમાં ને આખા ગુજરાતમાં બહુ વિવાદાસ્પદ એક મુદ્દો હતો કે રૂપિયો દંડ ભરી અને નવી શરતની જગ્યા જૂની શરતમાં ફેરવી નાખવાનો જો એક હુકમ લેવામાં આવતો હતો 84C ની કાર્યવાહી કરીને. એનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે ગણોત ધારામાં એવું લખ્યું છે કે જો કોઈ કાયમી ગણોત્યો હોય અને કાયમી ગણોત્યાને જો જગ્યા પ્રાપ્ત થઈ હોય તો એ ભલે એને ગણોત ધારા હેઠળ પ્રાપ્ત થઈ હોય પણ કાયમી ગણોત્યાને જો પ્રાપ્ત થઈ હોય તો એ જગ્યા જૂની શરતની ગણાય. અને એટલા માટે શું થતું હતું કે લોકો આ નવી શરતની જગ્યાને અરજી કરતા હતા કે આ તો કાયમી ગણોત્યો હતો એટલે રૂપિયો દંડ લઈ અને એને જૂની શરતમાં ફેરવા આવો. અને આવી અસંખ્ય આવા આવા બધા બનાવો બન્યા અને પછી સરકારના ધ્યાનમાં આવ્યું કે આ તો સરકારને બહુ મોટી ખોટ જાય છે. એટલે એમણે આ એક જે છટકબારી હતી અને જે કાયમી ગણોત્યો કોને કહેવાય અને સામાન્ય ગણોત્યો કોને કહેવાય તેની એક લાઈન દોરી સ્પષ્ટ કરી અને જે મામલતદાર પાસે આ રૂપિયો દંડ કરીને જૂની શરતમાં ફેરવાના જે સત્તા હતી તેમની પાસે લઈ અને કલેક્ટરને આપી. અને કાયમી ગણોત્યા તરીકે એવું લાગ્યું કે જે કોઈ ગણોત્યો
1948 થી 1955 ની વચ્ચે ગણોત્યા તરીકે ધારણ કરતો હોય જગ્યા, અને એવી જગ્યા જો એને મૂળ જમીન માલિક પાસે ગણોદ્ધારા હેઠળ પ્રાપ્ત થઈ હોય તો એ કાયમી ગણોત્યો ગણાય અને તેને ₹1 દંડ લઈ અને પ્રીમિયમ ભરવાનું રહેતું, ફક્ત ₹1 થઈ શકે. એટલે એની તારીખ મહત્વની છે કે 28/12/1948 થી 15/6/1956 સુધીમાં જો કોઈ ગણોત્યાએ આ વ્યવહાર કર્યો હોય તો એ ₹1 દંડથી થઈ શકે. એવી રીતે આ 16/6/1955 થી 31/7/1956 એટલે કે જે અમલમાં જે ખેડે તેની જમીનનો જે કાયદો અમલમાં આવ્યો એ તારીખ સુધીમાં જેણે કલમ 64 હેઠળ એટલે મૂળ જમીન માલિક પાસે ગણોત્યાએ ગણોદ્ધારા હેઠળ નહીં પણ મૂળ જમીન માલિક સાથે નેગોશિએટ કરી અને પ્રાઇવેટલી ડાયરેક્ટ એમણે કાયદા વગર ખરીદી લીધી હોય અને એની કિંમત જો વ્યાજબી હોય તો એને ₹1 દંડ ભરી અને એ જૂની શરત, ભલે નવી શરતની ગણોદ્ધારામાં પ્રાપ્ત થઈ હોય તો પણ એ જૂની શરતની ગણાય અને ₹1 દંડ ભરી અને તે અમલ કરે. આ સિવાયના જે કોઈ વ્યવહાર થયા હોય કે 1/8/1956 પછી આ તો એ બધાને આ કાયમી ગણોત્યો હોય કે સામાન્ય ગણોત્યો હોય તો એને આ રૂપિયા દંડના લાભ મળતો નથી અને એ લોકોને જે પ્રવર્તમાન દર હોય તે પ્રમાણે ભરવું પડે. અને છેલ્લું એક આપણે જોઈ લઈએ કે જ્યારે કોઈ જમીન માલિક ગુજરી જાય તો એના 4-5 વારસદારો હોય અને એ વારસદારો વચ્ચે જો ભાગલા પાડવામાં આવે તો આ અવિભાજ્ય સત્તા પ્રકાર હોય છતાં પણ વારસદારોની વચ્ચે જો ભાગલા પડે તો એ ભાગલા પાડવાની એમને કાયદામાં છૂટ આપવામાં આવી છે કે વારસદારોની વચ્ચે ભાગલામાં તો તે અવિભાજ્ય ગણાય નહીં, તે ભાગલા પાડવા માટે એમને હક છે. તેવી રીતે જો આ કોઈ વારસદારોમાંથી કોઈ વારસદાર પોતાનો હક અન્ય વારસદારની તરફેણમાં જતો કરે તો એને તબદીલ ગણવું નહીં, તેની પાસે પ્રીમિયમ નહીં લેવું અને એને એ જૂની શરત તરીકે વગર પ્રીમિયમે આ રિલીઝનો દસ્તાવેજ કરે તો એ ટ્રાન્સફર ન ગણાય અને પ્રીમિયમને પાત્ર ગણાય નહીં. તો મિત્રો, આ નવી શરત અંગેની જે મુખ્ય જે જોગવાઈઓ હતી તેને આપણે ચર્ચા કરી અને કેટલાક સવાલો પણ નવી શરતના આવ્યા છે અને આઈસી પાસે પણ આવ્યા હશે અને મને પણ ઘણા ડાયરેક્ટ પૂછ્યા છે, તો એ પ્રશ્ન આપણે પાછળથી થોડા લઈશું. પરંતુ હવે આપણે એક બીજો સબ્જેક્ટ છે કે જે નવી શરતની જગ્યાને સાથે સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલો જે પ્રતિબંધિત સત્તા પ્રકારની ગણાય તે મહેસૂલ ધારાની જોગવાઈ છે, 73AA ની. નવી શરતની બાબતમાં બીજું બી એક સૂચન હતું કે આરજે પટેલ સાહેબ કે જે રિટાયર આઈએએસ ઓફિસર છે અને આપણા સુરતના જ સ્થાયી થયા છે, બનાસકાંઠાના કલેક્ટર અને આપણા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ કમિશનર તરીકે હતા. તેમણે એવું સજેસ્ટ કર્યું હતું કે ભાઈ આ નવી શરતની જગ્યા અને આદિવાસીની જગ્યા અંગે જે બંધારણીય જોગવાઈ છે તેના પર ચર્ચા કરવી, પરંતુ આપણી સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે એમની ક્ષમા ચાહીશું કે એને આપણે છેડી શકતા નથી બંધારણીય ચર્ચા કરવાનું, કારણ કે અત્યારે સામાન્ય પબ્લિકને જે પ્રશ્નો અને જે સમજણ જોઈએ તેની પર આપણે ચર્ચા કરીએ છીએ. એ વિષય જ્યારે કે એવો સમય હશે ત્યારે લઈશું પટેલ સાહેબ. તો હવે આપણે 73AA ની બાબતની થોડી ચર્ચા કરીએ. જનકભાઈ, આઈ હોપ કે આ 43 ની બાબતમાં આટલી ચર્ચા ઇનફ છે. ઓકે, તો હવે આપણે એ પ્રશ્નો 43 ના પ્રશ્નો પછી સાથે જ લઈશું કે અત્યારે લઈ લેવા છે? 43 ના પ્રશ્નો પછી. ઓકે. હવે આપણે જે ચર્ચા કરી તે ગણોદ્ધારાની કલમની ચર્ચા કરી
કે ગણોદ્ધારાની કલમ 43 કે જેને નવી શરતની કેવી રીતે ગણાય તે ચર્ચા કરી. હવે આપણે જે ચર્ચા કરીશું તે કલમ 73 આદિવાસીની જગ્યા બાબતની. તો આ જે કલમ 73 છે એ રેવન્યુ કોડની સેક્શન છે, એટલે મહેસૂલ ધારાની જોગવાઈ છે. અને જે મેં આપને શરૂઆતમાં જ કીધી કે સૌથી પહેલા જે કાયદો ઇન્ટ્રોડ્યુસ થયો ઇન્ડિયામાં તે મહેસૂલ ધારો ઇન્ટ્રોડ્યુસ થયો 1879માં. અને એ 1879 નો કાયદો આજે 150 વર્ષ પછી પણ આપણા દેશમાં અમલમાં છે ને તે પ્રમાણે જમીનના કાયદાનું આપણે 150 વર્ષ પછી જે અંગ્રેજો કાયદો આપી ગયા તે પ્રમાણે આપણે સુધારા વધારા સાથે તેને જ અમલ કરીએ છીએ. અને તેમાં જમીનના વહીવટો, જમીન કેવી રીતે સાચવવી, મહેસૂલ કેવી રીતે ઉઘરાવવો, એને ગ્રાન્ટ કેવી કરતી, પડતર જમીન કોને કહેવાય, એ બધું, પછી એને કેવી રીતે કરવા, એનો ઉપયોગ કેવી રીતે કરવો, તે બધી જોગવાઈ તેમાં છે. પણ એમાં એક સૌથી મહત્વની જોગવાઈ એ છે કે 73ની કલમ હતી કે ભાઈ આદિવાસીની જે જગ્યા હોય તેનો વહીવટ કેવી રીતે કરવો. અને એ કલમ 1978માં 73AA નો એમેન્ડમેન્ટથી એ સુધારો લાવવામાં આવ્યો કે આદિવાસીની જગ્યા કલેક્ટરશ્રીની પૂર્વ પરવાનગી વગર વેચાણ થઈ શકે કે તબદીલ, ગીરો, જેમ નવી શરતમાં હતું તેમ કે તબદીલ, ગીરો, બક્ષિસ, પટ્ટો કે એનું કોઈ કબૂલાત થઈ શકે નહીં. એટલે આ 43ની કલમને પેરેલલ જોવા જઈએ તો એ જે જોગવાઈ છે તે જ જોગવાઈ આદિવાસીની જગ્યાની જોગવાઈઓ છે કે આદિવાસીએ પ્રાપ્ત કરેલી જગ્યા કોઈ પણ, પછી એ ખેતીની હોય કે બિન ખેતીની હોય. 43માં તો એક જ છે કે ખેતીની જગ્યાને જ એ લાગુ પડે છે, અને એકવાર બિન ખેતી થઈ જાય પછી 43ની કલમ લાગુ પડતું નથી. પરંતુ આદિવાસીની જગ્યામાં એ પ્રોવિઝન છે કે 73AA એ ખેતીની જગ્યાને પણ લાગે, બિન ખેતીની જગ્યાને પણ લાગે અને બાંધકામને પણ લાગે. કોઈએ ફ્લેટ લીધો હોય તો ફ્લેટને પણ એ 73AA લાગુ પડે છે. એટલે 73AA એ 43ના પ્રમાણમાં વિશાળ પ્રતિબંધિત છે. અને એનું કારણ એ છે કે એમ માનવામાં આવે છે કે આદિવાસી જે વ્યક્તિ છે તે સામાન્ય રીતે અભણ હોય છે અને એને રિસોર્સિસ, એની અક્કલ અને એના કારણે એને શોષણ થાય છે. એની જગ્યાઓ નજીવી કિંમતમાં પડાવી લેવામાં આવે છે, અથવા તો એ લોકોની દારૂ પીવાની આદત કે બીજી કોઈ એની કુટેવને કારણે એના પાસેથી એ જગ્યા એનું શોષણ કરવામાં આવે છે. એટલે આ સરકારે આદિવાસીનું હિતને ધ્યાનમાં રાખી કે આદિવાસીને કોઈ બનાવી ન જાય. એની પોતાની અશક્તિ છે, લાચાર છે, ગરીબ છે, અભણ છે, એટલે સામાન્ય રીતે એ લોકો ખેતી કરે અથવા તો નોકરી કરતા હોય મજૂરો તરીકે, તો કોઈ પ્રભાવશાળી વ્યક્તિ એને પ્રભાવમાં લઈ અને એ જગ્યા એની પાસે લખાવી ન લે. એટલે સરકારે આ 73AA એમેન્ડમેન્ટ દ્વારા એ સુધારો લાવવામાં આવ્યો અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે 73AA જગ્યા હોય, આદિવાસીની જગ્યા હોય, તે કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર એનો વહીવટ થઈ શકે નહીં. અને એનું કારણ એ છે કે કલેક્ટરને એ આદિવાસી જગ્યાના ટ્રસ્ટી તરીકે, એક ડીમ ટ્રસ્ટી તરીકે એનો ઉપયોગ, એને જવાબદારી આપી કે ભાઈ આદિવાસીની જગ્યાનો વહીવટ કલેક્ટરે એટલે સરકારે કરવાનો રહેશે કે ભાઈ એની જગ્યાનું વેચાણ થાય તો એવું ન થાય કે કોઈ એને બનાવી જાય, એનો લાચારીનો દુરુપયોગ કરે, અથવા તો એને જે કિંમત મળવી જોઈએ તે કિંમત ન મળે. અને કિંમત મળ્યા પછી એના જે પૈસા હોય તે વેડફાઈ ન જાય એટલા માટે એની જવાબદારી રેવન્યુ અધિકારીને સોંપી, સરકારે લીધી કે ભાઈ આદિવાસી જગ્યાનું જે કંઈ વ્યવહાર થશે તેની દેખરેખ રાખવાની જવાબદારી સરકારની છે. અને જિલ્લા લેવલ પર કલેક્ટર અથવા
ડીડીઓ. તો આદિવાસીની જગ્યાના માટે જ્યારે બી ખરીદવાનું આવે ત્યારે બહુ જ 43 કરતા પણ વધારે કાળજી રાખવાનો વિષય છે. એનું કારણ એ છે કે આદિવાસી નવી શરતની જગ્યામાં તો જો વેચાણ થાય તો રેગ્યુલાઇઝ કરવાના થોડા ઘણા બી ચાન્સીસ છે અને નહીતર સરકારમાં ખાલસા થઈ જાય. પણ 73 માં તો એવું રેગ્યુલાઇઝ કરવા માટેની કોઈ જોગવાઈ નથી. એકવાર કોઈ જો આદિવાસીની જગ્યા કોઈ પણ આદિવાસી અથવા બિન આદિવાસી કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર જો ખરીદી લીધી હોય અને એ આદિવાસી એમ કહે કે ભાઈ માને આ જગ્યા મારી પાસે ખોટી રીતે ખરીદી લીધી છે અથવા તો કઈ કારણ પણ નહીં આપે પણ આ જે છે 73 ના ભંગ કરીને આ વેચાણ થયું છે તો એવું વેચાણ રદ થઈ જાય અને એવી જગ્યા વગર અવેજે ફરી પાછી મૂળ આદિવાસીને માત્ર ₹1 અવેજ આપી અને એને પ્રસ્થાપિત એટલે પુનઃસ્થાપિત કરવામાં આવે છે. એનો કબજો એને અપાઈ દેવામાં આવે છે અને જો બોલે છું કે એના પર કોઈ બાંધકામ કે એનો વિકાસ કર્યો તો એની કિંમત પણ એને ચૂકવવામાં આવતી નથી. એટલે આદિવાસી જગ્યામાં નવી શરત કરતા વધારે રિસ્ટ્રિક્શન એ છે કે એકવાર એ જગ્યા વેચાણ થઈ ગયા પછી પેલામાં તો સરકારને પ્રીમિયમ ને મળે છે પણ આમાં તો સરકારને પ્રીમિયમનો કોઈ સવાલ નથી રહેતો. એ વેચાણ રદ કરી અને પુનઃસ્થાપિત કરે એટલે ફરી પાછી આદિવાસીને સોંપી દે અને જો એ આદિવાસીની જગ્યાનું કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર વેચાણ કર્યું હોય અને એમ લાગે કલેક્ટરને કે આ ખોટ ગેરકાયદેસરનો વ્યવહાર થયો છે તો જંત્રીની 3 ગણી કિંમતનો દંડ કરે. એટલે જગ્યાની જગ્યા જાય, વેચાણ અવેજની કિંમત જાય, પ્લસ એને જંત્રીનો 3 ગણો દંડ ભરવો પડે. દંડ, પેનલ્ટી, પ્રીમિયમ નહીં પેનલ્ટી. એટલે પેનલ્ટી ભરવાથી એ જગ્યા એને પાછી ન મળે પણ એ પેનલ્ટી એને ભરવી પડે ને જો એ પેનલ્ટી ન ભરે તો રેવન્યુ રહે એની બીજી મિલકતથી એ વસૂલ કરવામાં આવે. એટલે આદિવાસી જગ્યાનું આ રિસ્ટ્રિક્શન છે કે કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર તબદીલ થઈ શકે નહીં. એટલે વેચાણ, ગીરો, બક્ષિસ નહીં થઈ શકે, એને પટ્ટે ભાડે, પટ્ટેથી, લીઝથી આપી શકાય નહીં, એનો કબજો સુપ્રત કરી શકાય નહીં એ ક્યાં બીજી રીતે. તો આદિવાસીની જગ્યાનું આ જે છે તેમાં નવી શરતની જગ્યા જેવું જ છે કે તે કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર વેચાણ થઈ શકે નહીં. પણ એમાં એક ગેરસમજ એવું છે કે એક ગેરસમજ એવી છે કે આદિવાસીની જગ્યા વેચાણ જ નહીં થઈ શકે. ખરેખર એવું નથી. આદિવાસીની જગ્યાનું વેચાણ થઈ શકે પણ એ કલેક્ટરની પૂર્વ પરવાનગી લઈને થઈ શકે. અને નવી શરતમાં જે જગ્યા છે 43માં જે જોગવાઈ છે તેમાં ફક્ત એક સિંગલ મોટો છે. એનો એક જ ઉદ્દેશ છે કે ભાઈ સરકારનો એમાં પ્રીમિયમ લાગે, સરકાર એમાં હવે જેનો સરકાર ભાગીદાર છે એટલે એનો હક લાગે. જ્યારે આદિવાસીની જગ્યાની વેચાણની પરવાનગી આપતી વખતે સરકારે એટલે કલેક્ટરે, સરકારે, ડીડીઓએ એની જવાબદારી એ છે કે એ એને ટ્રસ્ટી તરીકે કામ કરવાનું છે. એટલે એને વેચાણની પરવાનગી આપતી વખતે એ ધ્યાનમાં રાખવાનું છે કે પરવાનગી તો આપી શકે પણ પરવાનગી ક્યારે આપે કે એને એમ લાગવું જોઈએ કે આ જે આદિવાસી જે જગ્યા વેચે છે તે ખરેખર એની જરૂરિયાતને કારણે જગ્યા વેચે છે અને એનાથી એ બિન ખેડૂત થતો નથી. એ જગ્યા વેચી ને પાછો મજૂરી કરવાનો થઈ જાય એવું ન બને. એટલે જો એ બિન ખેડૂત થતો હોય તો કલેક્ટર એને પરવાનગી આપતા રોકી શકે. બીજી વસ્તુ એ છે કે જો એવો કોઈક આદિવાસી હોય કે જે પોતાના ગામ આદિવાસી વિસ્તારમાં રહેતો હોય ને જગ્યા હોય ને વેચાણ જગ્યાને એને કારણે એને ત્યાં જ રોકાઈ રહેવું પડતું હોય પણ એનો પોતાના જીવન નિર્વાહ માટે અથવા પોતાની કેરિયર બનાવવા માટે, પોતાનો વિકાસ કરવા માટે, પ્રગતિ કરવા માટે એક જગ્યા છોડી અને બીજી જગ્યા પર સ્થળાંતર કરતો હોય તો એ સ્થળાંતર કરવા માટે ફક્ત જગ્યાને કારણે તેનો વિકાસ રૂંધાય નહીં. એટલે આવી રીતે જો કોઈ આદિવાસી સ્થળાંતર કરતો હોય કોઈ જેન્યુઅન કારણસર તો એની જગ્યા વેચાણ કરવા માટે કલેક્ટર પરવાનગી આપી શકે છે. એટલે એક તો પહેલી વસ્તુ એ છે કે બિન ખેડૂત ન થવો જોઈએ.
અને જો બિન ખેડૂત થતો હોય તો એ જેન્યુઅનલી સ્થળાંતર કરતો હોવો જોઈએ. પછી ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે વેચાણ કરે છે જેન્યુઅનલી છે, બિન ખેડૂત બી નથી બનતો, સ્થળાંતર બી કરે છે, તો એને જે અવેજ મળે છે તે ચોક્કસ બજાર કિંમત પ્રમાણેની અવેજ મળે છે કે નહીં તેની ખાતરી બની હોય છે કે એને જે અવેજ મળે છે તે અવેજ કોઈ દબાણપૂર્વક ધાક ધમકીથી કે અનડ્યુ ઇમ્પ્રેશનમાં એટલે અનડ્યુ પ્રેશરમાં એની પાસે લખાઈ નથી લેવામાં આવતી. એને પૂરેપૂરો બજાર કિંમત પ્રમાણે એને કિંમત મળે છે કે નહીં તેને એને તપાસ કરવાની અને એ કિંમત ચેકથી એના ખાતામાં જમા થવી જોઈએ. કેશનો વ્યવહાર આદિવાસી જગ્યામાં શક્ય નથી. હવે તો કોઈ પણ વ્યવહાર ઇન્કમટેક્સ કાયદા પ્રમાણે ચેકથી થઈ ગયો છે. એટલે આ તો પહેલાથી 1978 થી આ વ્યવહાર આવ્યો હતો કે ભાઈ ચેકથી જ વ્યવહાર કરવો અને એના ખાતામાં પૈસા જમા થવા જોઈએ. એવી રીતે બીજું એવું છે કે ભાઈ કોઈક આદિવાસી એવું છે કે એને કોઈ વારસદાર નથી, હવે એ ખૂબ વૃદ્ધ થઈ ગયો છે અથવા તો શારીરિક રીતે માનસિક રીતે હવે ખેતી કરી શકે એમ નથી અને હવે એની પાછલી અવસ્થામાં જો એને આ જગ્યા વેચે નહીં તકલીફ છે તો એવા સંજોગોમાં પણ કલેક્ટર એ કારણને ધ્યાનમાં રાખીને પણ આદિવાસીને જગ્યા વેચવા માટે પરવાનગી આપી શકે છે. અને બાકી તો કોઈ સરકારી લેણું બાકી હોય અને એની હરાજી કરવામાં આવે તો એ સરકારી લેણા બાકીની સામે જો હરાજી કરવામાં આવે તો એવું વેચાણને કલેક્ટર માન્ય રાખવામાં આવે છે. અને બીજું એક ટ્રાન્સફર એટલા માટે માન્ય રાખવામાં આવે છે કે કલેક્ટરને એમ લાગે કે આ આદિવાસી આ જગ્યા કોઈ ટ્રસ્ટને કે ધાર્મિક કામ માટે બક્ષિસ કરે છે અને એ સમાજ ઉપયોગી છે તો એવી બક્ષિસને કલેક્ટર માન્યતા આપી શકે છે. પણ એ જે ટ્રસ્ટને કે જે ધાર્મિક કામમાં એ બક્ષિસ આપે તે આદિવાસી રૂઢી પ્રમાણે માન્યતા ધરાવતું હોવું જોઈએ અને એ આદિવાસી રૂઢી પ્રમાણે એવી બક્ષિસ કરવાનો એ લોકોમાં ચીલો ચાલી આવતો હોય તો એવા આદિવાસીઓને એવી બક્ષિસ કરવા માટે અને એવું તબદીલ કરવા માટે પરવાનગી આપવામાં આવે છે. અને જે પૈસા આવે તે પૈસાનું આદિવાસી શું આયોજન કરવાનું છે તેને કલેક્ટરનું ધ્યાન રાખો કે ભાઈ આ પૈસા મળશે તો તું શું કરવાનું છે. એવું ન થાય કે ભાઈ વ્યાજબી કારણ બી હોય અને નોર્મ્સ પ્રમાણે આવતું હોય પણ એ જે પૈસા હોવાના છે એ પૈસાનું એ આદિવાસી પાસે જો કોઈ આયોજન ન હોય, એ પૈસા વેડફાઈ જવાના હોય અથવા એને કોઈ એનું દિશા સૂચન ન હોય તો પણ કલેક્ટર એવા તબદીલીને માન્યતા આપે નહીં અથવા પરવાનગી આપે નહીં. એટલે એવી રીતે કલેક્ટર આદિવાસીની જગ્યાનો ટ્રસ્ટી તરીકે પૂર્વ પરવાનગી આપતી વખતે આટલા નોર્મ્સ એને જોવા પડે અને જો એ નોર્મ્સમાં બેસતું હોય તો આદિવાસીની જગ્યા પણ વેચાણ થઈ શકે છે. અને મહત્વની વસ્તુ એ છે કે આદિવાસીની જગ્યા જો જૂની શરતની હોય તો એવી પરવાનગી માટે પ્રીમિયમ ભરવાનું હોતું નથી. પણ ઘણીવાર બે વસ્તુ બને છે કે આદિવાસીની 73 પણ લાગુ પડતું હોય અને ગણોદરાની 43 પણ લાગુ પડતું હોય. એ આદિવાસીને ગણોદરા હેઠળ જો જગ્યા પ્રાપ્ત થઈ હોય તો બે પરમિશન લેવાની, 43 હેઠળ પ્રીમિયમ ભરવાની પરમિશન લેવાની અને 73 હેઠળ વેચાણની પરવાનગી લેવાની. પરંતુ જો એ જૂની શરતની જોઈ, આદિવાસીએ જે પ્રાપ્ત કરેલ જગ્યા પોતાની સ્વપાર્જિત અથવા વારસાઈથી પ્રાપ્ત થઈ હોય અને જૂની શરતની હોય તો આદિવાસીની જગ્યાની પરમિશન કલેક્ટરને એમાં લેવામાં આવે ને એ પરમિશન આપવામાં આવે તો એમાં પ્રીમિયમ ભરવાનું હોતું નથી. એટલે આદિવાસીની જગ્યાને સાથે પ્રીમિયમને સંબંધ હોતો નથી. એટલે આ જે છે તે એક જે ગેરમાન્યતા છે કે આદિવાસીની જગ્યા વેચાણ ન થઈ શકે તેવું નથી, પણ આદિવાસીની જગ્યા સરકારે નક્કી કરેલા નોર્મ્સમાં જો આવતું હોય તો સરકાર એને વેચાણ માટેની પરવાનગી આપી શકે છે. અને આ રીતે એમાં જે લિમિટેશન છે તે આ છે કે આદિવાસી જગ્યા જો
વગર પરવાનગીએ વેચાણ થઈ ગઈ હોય અથવા કબજો ધારણ કરી લીધો હોય તો કલેક્ટર એ કબજો પાછો એને અપાવે છે. હવે સામાન્ય રીતે શું બને છે બીજી બધી મેટરોમાં કે કોઈ પણ જમીનનો કબજો જો કોઈએ ગેરકાયદેસર ધારણ કરી લીધો હોય અથવા તો એની પાસે લાંબા સમયનો કબજો હોય, ભલે ગેરકાયદેસરનો હોય પણ લાંબા સમયનો કબજો રહ્યો, ધ્યાન નહીં હોય અને કબજેદાર બની ગયો હોય, તો કોઈ પણ જમીનનો કબજો ખાલી કરાવવાની સત્તા માત્ર સિવિલ કોર્ટને છે. એટલે વિથઆઉટ ડ્યુ પ્રોસેસ ઓફ લો કોઈ પણ પોઝિશન કોઈની પાસેથી લઈ શકાતું નથી. ઇવન સરકાર પણ જો કોઈ જગ્યામાં, સરકારી જગ્યામાં પણ કોઈ સેટલ પોઝિશન છે, લાંબા ગાળાનો કોઈનો કબજો છે, તો એવા કબજેદારને બળજબરીથી ખાલી કરાવી શકતો નથી. સરકારે પણ ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે કાયદાની પ્રક્રિયાનો ઉપયોગ કરીને જ ખાલી કરાવી શકે છે. પરંતુ આદિવાસી જગ્યામાં આ જોગવાઈ લાગુ પડતી નથી. આદિવાસીની જગ્યામાં કોઈ કબજો કરી લીધો હોય, એ ગેરકાયદેસર હોય, કાયદેસર હોય, આદિવાસીની મંજૂરીથી પણ કર્યો હોય, પણ આદિવાસીની મંજૂરી એવા કબજાને લાગુ પડતી નથી. કારણ કે આદિવાસી એ મંજૂરી આપવાને લાયક નથી એમ કાયદો ગણે છે. કારણ કે એ લાચાર છે, અભણ છે, એને કોઈ નોલેજ નથી એમ માને છે. એટલે જો એવો કબજો કર્યો હોય તો એ ખાલી કરાવવા માટેની સત્તા રેવન્યુ ઓફિસરોને છે. રેવન્યુ ઓફિસર પોતે બળપૂર્વક એવા કબજેદારને ખાલી કરાવી અને પાછો આદિવાસીને એ કબજો અપાઈ શકે છે. એટલે કબજો અપાવવાની જે જવાબદારી કોર્ટની છે તે આદિવાસી જગ્યામાં એ લાગુ પડતી નથી. બીજી વસ્તુ એક બહુ મહત્વનું એ છે કે 73AA ની જગ્યા હોય, એમાં સાટાકઠ્ઠી હોય કે કંઈક બીજો કોઈ તકરાર હોય, તો જે કાર્યવાહી કલેક્ટરે કરવાની હોય તેવી કોઈ પણ કાર્યવાહીને સિવિલ કોર્ટની જ્યુરિસ્ડિક્શન નથી. એટલે 73AA ની જે જમીન હોય તે અંગે સિવિલ કોર્ટને જ્યુરિસ્ડિક્શન નથી. એટલે સિવિલ કોર્ટ 73AA હેઠળના કેસો ચલાવી શકતી નથી કે જેનો નિર્ણય કલેક્ટરે કરવાનો હોય છે. અને કલેક્ટરે જે નિર્ણય કર્યો હોય તેને સિવિલ કોર્ટમાં પડકારી શકાતો નથી. એટલે 73AA ની જગ્યામાં આ સિવિલ કોર્ટની જ્યુરિસ્ડિક્શનને પણ બાકાત રાખ્યું છે. તેવી રીતે એક મહત્વની બાબત એ છે કે 73AA ની એક જગ્યા હોય તો એનું કોઈ પણ લખાણ સબ રજિસ્ટ્રાર રજીસ્ટર્ડ કરી શકતો નથી. આ એક જોગવાઈ એવી છે કે જેમાં રજિસ્ટ્રારની જે સત્તા છે ને તેને સીમિત કરવામાં આવી છે. બાકી રજિસ્ટ્રેશન એક્ટ પ્રમાણે શું છે કે રજિસ્ટરની સામે જો કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવે તો એનું કન્ટેન્ટ શું છે કે એમાં એના ટાઇટલ શું છે એ જોયા વગર એને ફક્ત સ્ટેમ્પ ડ્યુટીનું ધ્યાન રાખી અને કોઈ પણ દસ્તાવેજ રજીસ્ટર કરવા માટે ઇનકાર કરી શકતો નથી. રજિસ્ટ્રેશન એક્ટ પ્રમાણે સબ રજિસ્ટ્રારને રૂબરૂ જો કોઈ દસ્તાવેજ રજૂ થાય તો એના ટાઇટલ કે એના કન્ટેન્ટ્સને ધ્યાનમાં રાખ્યા વગર એણે એ દસ્તાવેજ રજીસ્ટર કરવો જ પડે. અને જો એ દસ્તાવેજ રજીસ્ટર કરવાની ના પાડે તો એના લેખિતમાં કારણો એ દસ્તાવેજ રજૂ કરનારને આપવા પડે. જ્યારે 73AA ની જગ્યામાં તો એની સત્તા જ કાપી લેવામાં આવી છે કે 73AA ની જગ્યાનું કોઈ પણ દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર રજીસ્ટર કરી શકે નહીં. અને આમ છતાં જો સબ રજિસ્ટ્રાર આવો કોઈ દસ્તાવેજ રજૂ કરે તો એ સજાને પાત્ર ગુનો બને છે. એટલે જો ભૂલે ચૂકે જો સબ રજિસ્ટ્રાર આવું કોઈ કામ કરે તો એના માટે પણ જોખમ ઊભું થાય છે. અને દસ્તાવેજ તો રદ ગણાય જ, પણ સબ રજિસ્ટ્રાર પણ કાયદાની ચુંગાલમાં પડી શકે છે. એટલે આ જે અત્યારે આપણે જોયું તે 73AA ની જે જોગવાઈઓ છે તે આપણે જોગવાઈઓને ધ્યાનમાં લીધી. આપણા સમય મર્યાદા પ્રમાણે હજુ થોડા સવાલો બાકી છે, પણ 73AA અંગેના જે થોડાક બીજા જાણકારી એ છે કે જો સ્વપાર્જિત મિલકત હોય આદિવાસીની તો એની પરવાનગી આપવાની સત્તા સ્થાનિક લેવલ પર એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ પર છે. એટલે કલેક્ટર
શહેરી વિસ્તારમાં કલેક્ટરે આપવાની અને ગ્રામ્ય વિસ્તારમાં ડીડીઓ એટલે જિલ્લા વિકાસ અધિકારી આપવાની હોય છે. અને જો એ વારસાગત મિલકત હોય તો એની સત્તા સરકારી લેવલ પર એટલે કે ગવર્મેન્ટમાં ગાંધીનગર જાય અને એની પરવાનગી દરખાસ્ત અહીંયાથી કલેક્ટરે કે ડીડીઓએ સરકારમાં કરવાની હોય અને સરકારે જો માન્ય રાખે તો એને પરવાનગી મળે. એટલે એમાં ક્યાં તો કલેક્ટર અને ડીડીઓની સત્તામાં આવે અથવા તો એ સરકારમાં જાય. અને સરકારમાં જાય એટલે બે તબક્કામાં પરવાનગી લેવાની થાય. એક તો કલેક્ટર દરખાસ્ત કરીને સરકારમાં મોકલે તો સરકારમાંથી પરવાનગી આવે પછી એ માન્ય ગણાય. અને આ ડીડીઓ પાસે જે ગ્રામ્ય વિસ્તારમાં સત્તા છે તે પહેલા એને કરવાની સત્તા પણ ડીડીઓ પાસે હતી. હવે ડીડીઓ પાસેથી એને કરવાની સત્તા કલેક્ટરને સુપ્રત કરવામાં આવી છે. એટલે ડીડીઓ પાસે અત્યારે આ સત્તા હજુ પણ અમલમાં છે કે આદિવાસી જગ્યાની વેચાણની કે લીઝની પટ્ટાની જે પરવાનગી ગ્રામ્ય વિસ્તારમાં આપવાની સત્તા જે છે તે ડીડીઓને છે. તો આપણે આ 73AA અને 43ની જે મુખ્ય સામાન્ય વ્યક્તિને જાણવાની જે જોગવાઈઓ હતી તેની આપણે ચર્ચા કરી અને કેટલાક પ્રશ્નો પણ આવ્યા છે તે પ્રશ્નને પણ આપણે જરાક જોઈ લઈએ તો આપણે એને ન્યાય આપી શકીએ. હવે એક હેતલભાઈ મકવાણાનો પ્રશ્ન છે કે ખેતીની લાયક જમીન હોય તો એનો ઉપયોગ બીજ પ્રોસેસિંગ માટે કરી શકાય કે નહીં. આપણે આજે ઘણા બધા સવાલો છે પણ એ સવાલોને શું છે કે આપણે સીમિત એટલા માટે કરીએ કે બધી ચર્ચાઓ જો વિષય બહાર જઈએ તો એનો અંત ના આવે. એટલે 43ને લગતા જેટલા અથવા 73AA ને લગતા જેટલા પ્રશ્નો હશે તેને આપણે સ્થાન આપીશું, પણ પ્રશ્નો શું છે તે વાંચી લઈશું. એટલે એમાં આપણે આગળ પછી પરેશભાઈ જાદવનો એક પ્રશ્ન છે કે 1955માં જાત ઇનામી હેઠળની જમીન જો કોઈ ગૌણતિયાને મળી હોય અને એ જાત ઇનામી જગ્યા મળ્યા પછી એ કોઈ ગૌણતિયાને આપી હોય તો નવી શરતના પ્રબંધો લાગુ પડે કે નહીં. જો 43ના પ્રબંધો 32G હેઠળ જેની કાર્યવાહી થઈ હોય પછી એ જાત ઇનામી હેઠળ પ્રાપ્ત થઈ હોય અને એને ગણોત્યો રાખ્યો હોય અને ગણોતધારા હેઠળ 32Gની કાર્યવાહી થઈ હોય તો એને 43ના પ્રતિબંધો લાગુ પડે. પછી એનું એ વારસાગત મિલકત પ્રાપ્ત થઈ છે, જાત ઇનામી પ્રાપ્ત થઈ છે કે વેચાણથી પ્રાપ્ત થઈ છે તે પ્રશ્ન મહત્વ નથી, પણ ગણોતને કેવી રીતે મળી છે તેના પર 43ના પ્રતિબંધો લાગુ પડે છે. જો ગણોતધારા હેઠળ ગણોત્યો માલિક બન્યો હોય તો એને એના પ્રતિબંધો લાગુ પડે. હવે કેતનભાઈ રાઠોડ ઓલપાડથી છે અને આ પરેશભાઈ જાદવ ડેપ્યુટી મામલતદાર ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગરનો સવાલ હતો જે આપણે જાત ઇનામીને જોયો એ ગાંધીનગરથી એમને સવાલ પૂછ્યો હતો, ડેપ્યુટી મામલતદાર હતા. હવે આ કેતનભાઈ રાઠોડ સુરત ઓલપાડનો છે. એમનો જવાબ છે કે ગરીબ આદિવાસીઓને લાલચ આપીને ફોસલાવીને તેની જાણ બહાર 99 વર્ષનો પટ્ટો અથવા રજીસ્ટર સાટાકાટ ગણાય તો શું તે માન્ય ગણાય અને એને કેન્સલ કરવા માટે કોઈ ઉપાય ખરો? જો કોઈ પણ આદિવાસીની જગ્યાનું કોઈ પણ લખાણ થયું હોય એ રજીસ્ટર્ડ હોય કે અનરજીસ્ટર્ડ હોય એ ગેરકાયદેસરનું ગણાય. કલેક્ટરની પરવાનગી વગરનું કોઈ પણ પટ્ટાથી પણ હોય કે સાટાકાટ પણ હોય એટલે એ ગેરકાયદેસર ગણાય અને એને કેન્સલ કરવા માટે કોર્ટમાં જવાની જરૂર નથી. એને કેન્સલ કરવા માટેની સત્તા કલેક્ટરને છે. કલેક્ટર એવી લખાણો રદ કરી અને એવા લખાણ કરનારા સામે કાયદેસર પગલા ભરી શકે, એને પેનલ્ટી દંડ કરી શકે અને એ જગ્યા જો કબજો ટ્રાન્સફર થઈ ગયો હોય તો પાછો એ મૂળ આદિવાસીને, જે આપણે ચર્ચામાં પણ જોયું. પછી વિરમગામથી લાલજીભાઈ ચાવડાનો એક સવાલ છે કે ગણોતધારા નવી શરત પ્રસપ જૂની શરતમાં ફેરવી શકાય કે નહીં. કોઈ પણ જગ્યા નવી શરતની હોય પ્રસપની હોય
તો એ જૂની શરતમાં ફેરવી શકાય, પોતે પણ ફેરવી શકે અને વેચાણ માટે પણ ફેરવી શકે. આજે નવી શરતની જગ્યા હું ખેતીમાં ધરાવતો હોય ને મારે બિન ખેતીનું કામ કરવું હોય તો હું પ્રીમિયમ ભરીને ભલે મારે વેચવી નહીં હોય પણ હું જૂની શરતમાં ફેરવી બાંધકામ કરી શકું છું પ્રીમિયમ ભરીને. એટલે પ્રસપ 43 ની જોગવાઈમાં ફક્ત એ જોગવાઈ છે કે સરકારનો પ્રીમિયમ લેવાનો, એનો વેચાણ અવેજ રહેવાનો, એનો ભાગીદાર તરીકેનો રાઇટ્સ છે અને એ રાઇટ્સનો તે ઉપયોગ કરે છે. હિંમતનગરથી કેડી પટેલ એડવોકેટ છે, તેમનો સવાલ છે, આદિવાસીની ખેતીની જમીન કોણ ખરીદી શકે? આદિવાસીની ખેતીની જગ્યા આદિવાસી બી ખરીદી શકે, બિન આદિવાસી પણ ખરીદી શકે. એના માટે એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે આદિવાસીની જગ્યા ફક્ત આદિવાસીને જ વેચાણ થાય કે આદિવાસીની જગ્યા બિન આદિવાસીને વેચાણ ન થઈ શકે. એટલે આદિવાસીની ખેતીની જગ્યા આદિવાસી અથવા બિન આદિવાસી બંને ખરીદી શકે, પણ શરત એ છે કે એ ખરીદતા પહેલા પૂર્વ પરવાનગી, પ્રાયર પરમિશન ઓફ ધ કલેક્ટર ઇઝ અ નેસેસરી. અને બિન ખેતીને એટલે એમનો જ કેડી પટેલનો એ જ સવાલમાં પાછો સવાલ છે કે બિન ખેતીને અને મકાનના પ્લોટો કોણ ખરીદી શકે? તો એમાં પણ એ જ જોગવાઈ છે. આદિવાસીની જગ્યા ખેતીની જમીનને પણ લાગે છે, બિન ખેતીની જમીનને પણ લાગે છે અને મકાનને પણ એ જોગવાઈઓ લાગે છે. પાલનપુરથી હર્ષદભાઈ નાયબ મામલતદારનો સવાલ છે કે બિન ખેડૂત આદિવાસી ખેડૂત કેવી રીતે બની શકે? આદિવાસી માટે સ્પેશિયલ જોગવાઈ છે કે આદિવાસીને સરકાર જગ્યા ગ્રાન્ટ કરે છે. આદિવાસી ખેત મજૂર હોય તો સરકાર એને જગ્યા ખેતી માટે, એના જીવન નિર્વાહ માટે, એના પોતાના વિકાસ માટે, ભરણ પોષણ માટે જગ્યા ગ્રાન્ટ કરે છે અને એ ગ્રાન્ટ કરે એટલે એ ઓટોમેટિક ખેડૂત બની જાય છે. એટલે એને ગ્રાન્ટ કરવાની, ખેતી એના ભરણ પોષણ માટે ને જીવન નિર્વાહ કરવા માટે એને સરકારને પોતાની સત્તા છે અને એ સત્તાના આધારે એને જો ગ્રાન્ટ કરે તો એ ખેડૂત ઓટોમેટિક બની જાય છે. પછી નીરવભાઈ પંડ્યા વાસદાથી એક જનકભાઈ આ સવાલ જે આવ્યા છે તે હું લઉં છું આપની પરમિશનથી. જનકભાઈ સવાલ છે એટલે આ જે સવાલો આવ્યા છે તે સવાલ હું ઝડપથી લઈ લઉં છું અને પછી આપણા જે લોકલ સવાલ છે તે પણ લઈ લઈએ, કારણ કે આ લોકોએ શું છે આ એડવાન્સમાં સવાલ પૂછ્યા છે તો એમને પ્રાયોરિટી આપણે આપી દઈએ કે એમણે પહેલાથી એડવાન્સમાં પૂછ્યા છે. 100% હવે એમનો છે કે 73 ડબેલાની જમીનના મૂળ કબજેદાર તરીકે એકત્ર કુટુંબના વહીવટ તરીકે એક નામ લખ્યું હોય ને એમના વારસદારોના નામ ના લખ્યા હોય તો શું પરિસ્થિતિ થાય? જો એકત્ર કુટુંબના વહીવટ કરવા તરીકે એક નામ લખ્યું હોય અને 7/12માં કે હકપત્રકમાં એના વારસદારોના નામ લખ્યા ન હોય અથવા રેકર્ડમાં ઉપલબ્ધ ન હોય તો પણ એ એકત્ર કુટુંબની જમીન ગણાય અને એનું વેચાણ કરવું હોય તો એનું પેઢીનામું એને રજૂ કરવું પડે અને પેઢીનામામાં એ એકત્ર કુટુંબના જેટલા લાભાર્થી હોય, એના જેટલા બેનિફિશિયરી હોય તે ઓટોમેટિક એ એકત્ર કુટુંબના લાભાર્થી તરીકે એના સહભાગીદાર બને છે, સહમાલિક બને છે અને એ સહમાલિકોની સહી વગર એવી જગ્યા વેચાણ થઈ શકે નહીં. પછી એ નામ રેકર્ડ પર હોય કે ન હોય તે મહત્વનું નથી. અને પેઢીનામું એ ની એક વિધિ છે કે તલાટી પાસે 2 પંચ લઈ જઈ એફિડેવિટ કરી અને એને પેઢીનામું રજૂ કરવું અને તલાટી એને સર્ટિફાઈડ કરે, મામલતદાર એને સર્ટિફાઈડ કરે કે આના આટલા વારસદાર છે અને એ વારસ ઓટોમેટિક એ જગ્યાના સહમાલિક બને છે અને એની પરવાનગી વગર એ વેચાણ થઈ શકે નહીં. પછી સચિનભાઈ રાણા વડોદરાથી એડવોકેટનો સવાલ છે પણ 43 અને 73 ને 12નો છે એટલે આપણે લેતા નથી. મિતેશભાઈનો વ્યારાનો સવાલ છે. મિતેશભાઈ શાહ વ્યારા 73 ની ગણોદ હેઠળની જગ્યા ખેતીના હેતુ માટે વેચાણ થઈ બિન આદિવાસીને વેચાણ થઈ શકે કે નહીં? આપણે આપણા પ્રવચનમાં જોયું કે ખેતીની જગ્યા બિન આદિવાસીને પણ એ 43 ની હોય તો પણ વેચાણ થઈ શકે છે. એડવોકેટ સુશીલભાઈ પંચોલી સાબરકાંઠાથી છે
કે આદિવાસીની જમીન ખરીદવા માટે કલેક્ટરની પરમિશન લેવી કમ્પલસરી છે? હા, એ કમ્પલસરી છે. એના વગર પ્રાયર પરમિશન નહીં પણ પ્રાયર પરમિશન, પૂર્વ પરમિશન શબ્દ છે એટલે પૂર્વ પરવાનગી લઈને પાછળથી એને રેગ્યુલાઇઝ કરવાનો કોઈ જોગવાઈ કાયદામાં નથી. 73 પછી પ્રિતેશભાઈ ચૌધરીનો છે કે 73 વાળી જમીન જો કલેક્ટર સુઓ મોટો ચલાવીને શરત ભંગના પગલા લે તો મૂળ જમીન પાછી આદિવાસીને મળી શકે. તો 2 વર્ષની મુદત છે કે મૂળ જે એને જો કર્યું હોય તો એ 2 વર્ષમાં 2 વર્ષમાં કરે તો કલેક્ટર એને પાછી જગ્યા અપાવી દે. અને જો 2 વર્ષમાં એ પરમિશન માટે ન કરે તો કલેક્ટરને એને અરજી કરવાની હોય કે ભાઈ આ 2 વર્ષ નથી થઈ પણ મને મારી જગ્યા મળવી જોઈએ, અને કલેક્ટર એના વ્યાજબી કારણ હોય તો એ જ જગ્યા ફરી એ મૂળ આદિવાસીને રીગ્રાન્ટ કરી શકે છે. પણ એની જે છે તો સ્વૈચ્છિક એટલે એને પોતાની જે સત્તા છે એનો ઉપયોગ કરીને એ કરી શકે. પણ 2 વર્ષમાં તો એનો હક બને છે કે 2 વર્ષમાં જો હોય તો કલેક્ટર એને પુનઃસ્થાપિત કરી દેવું જોઈએ. કૈલાસભાઈ સૂરજરાલ અગ્રવાલ 73 વાળી જગ્યા જો ટ્રાન્સફર થાય તો એ વેલિડ કે નહીં, તો એ વેલિડ નથી. અને ઓનર હેઝ નો હેરિટર ઓર નો ગેવ એની એગ્રીકલ્ચર લેન્ડ ટુ યંગર બ્રધર. જો કોઈ પણ આદિવાસીને પોતાના વારસદાર ન હોય તો વારસાના કાયદા પ્રમાણે જે કાયદા લાગુ પડતા હોય તે પ્રમાણે એના વારસદારો લાગે. આપણે હિન્દુ કાયદામાં જે છે તે જો એના પોતાના વારસદાર, પોતાના છોકરા પત્ની ન હોય તો આડી લીટીના વારસદારોમાં એના ભાઈ બહેન એ આવે, અને ભાઈ બહેન ન હોય તો એના ભત્રીજા અને ભત્રીજી આવે. એટલે આ રીતે જો કોઈક આદિવાસીને પોતાને સીધી લાટીના વારસદાર ન હોય તો આડી લીટીના વારસદારોને ઓટોમેટિક એક વારસાઈ તરીકે જગ્યા મળી શકે છે. એમાં કલેક્ટર એ ના પાડી શકે નહીં કે ગેરકાયદેસર ગણાય નહીં. જો વીરથી ખેતીની જમીન ખેડૂતને પ્રાપ્ત થઈ હોય અને આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે વીરથી, પણ આ પ્રશ્ન આજે આપણે નથી લેતા કારણ કે એ 43 ને લાગુ પડતો નથી. કારણ કે અત્યારે જે કાયદો આવ્યો છે કે વીલથી ખેતીની જમીન બિન ખેડૂતને ટ્રાન્સફર ન થઈ શકે, પણ ખૂબ પહેલા આવું કોઈ ટ્રાન્સફર થઈ ગયું. કારણ કે હાઈકોર્ટના 2008 સુધી અનેક ચુકાદા એવો છે કે વીલ એ ટ્રાન્સફર નથી, એટલે વીલથી જો કોઈ બિન ખેડૂતને જમીન ટ્રાન્સફર થઈ હોય તો એ વેલિડ છે. તો એવા બધા ટ્રાન્સફરના અત્યારે પ્રશ્નો બધા જ વિવાદ હેઠળ છે. પણ આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એમાં એક પેરેગ્રાફ એવો લખ્યો છે કે એવા પ્રશ્નો એ હાઈકોર્ટે દરેક પ્રશ્નનો એટલે વ્યક્તિગત એના મેરિટ્સ પર જઈને એનો નિર્ણય લેવાનો રહે છે. આદિવાસી જમીનમાં 2 વાઇફ હોય અને 2 વાઇફના વારસદાર હોય તો એ 2 વાઇફના વારસદારોને જગ્યા મળે ને સમય મર્યાદા શું વારસદારોના નામ પર ચડવાની. જો આદિવાસીઓના જે છે તે હિન્દી સક્સેશન એક્ટ કે હિન્દુ લો લાગુ પડતો નથી, એટલે આદિવાસીઓ 2 લગ્ન પણ કરી શકે, 3 લગ્ન એ લોકોની રૂઢિ પ્રમાણે એ લોકોની પરંપરા પ્રમાણે લગ્ન કરી શકે છે. અને એટલે આદિવાસીનો જો 2 પત્ની હોય અને 2 પત્નીના વારસદાર હોય તો 2 પત્નીનો સરખો હક લાગુ પડે એ લોકોની પરંપરા પ્રમાણે. અને એ વારસાનો કાયદો એવો છે કે વારસાઈ કરવાની રહી ગઈ હોય તો વારસાઈ મટી શકતો નથી, પણ લિમિટેશન એક્ટ એમ છે કે જે વારસદારને પોતાનો હક જોઈતો હોય તો એને જાગૃત રહેવું પડે. અને લિમિટેશન એક્ટમાં જેને વારસ જે મળે તેનાથી 5 વર્ષમાં એને પોતાનો વારસા હક પ્રાપ્ત કરવો જોઈએ. તો આ જેટલા કંઈક થોડા સવાલો હતા તે સવાલો મેં લીધા. બીજા 1-2 સવાલ છે. 73 જમીનમાં કરવું હોય તો પ્રોસિજર શું? થોડી માહિતી આપો. જે માહિતી મેં ઓલરેડી આપી દીધી. અને આદિવાસીથી આદિવાસી છું અને આદિવાસીની મારે ખેતી લેવાની જગ્યા લેવી તો લઈ શકાય કલેક્ટરની પરમિશનથી,
લઈ શકો છો. તો આ બીજા સવાલો ઘણા છે, પણ એ 43 અને 73 સિવાયના છે, એટલે જનકભાઈ હું લેતો નથી. અને ફરી એકવાર હું ICA નો ખૂબ આભારી છું કે આપ સૌ મિત્રોને મળવાનો મોકો આપ્યો અને મને મારા વિચારો શેર કરવાનો મોકો આપ્યો. આઈ હોપ કે જે કંઈ માહિતી મેં આપી છે તે આપને ઉપયોગી થાય. અને હવે આપણા જે કંઈ પ્રશ્નો હોય તે જોઈશું, પણ એ પ્રશ્ન પર જતા પહેલા ફરી એકવાર હું ઋણ સ્વીકાર કરું છું કે મને આટલું માન આપી અને ICA મને આમંત્રિત કરી ને આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. જનકભાઈ, થોડા પ્રશ્નો છે તો લઈ લેજો આ લોકો ચેટ બોક્સમાં આવેલા. હા જી. જો 32M નું સર્ટિફિકેટ જે છે તે નવી શરતની જગ્યાને લાગુ પડે છે. 32M એ જગ્યાએ ગણોતિયાની જે કાર્યવાહી થાય છે, તો એમાં 32 ગ હેઠળ ગણોતિયાને ગણોત તરીકે ઠરાવી અને એને માલિક બનાવવામાં આવે ત્યારે મૂળ જમીન માલિકને એને કિંમત ઠરાવે કૃષિ મામલતદાર કે ભાઈ એ બહુ નોમિનલ કિંમત હોય છે, કોઈ વાર 5,000 10,000, પણ આટલી કિંમત પણ ગણોતિયાએ જમીન માલિકને તાત્કાલિક આપવાની નથી હોતી. જેવો હુકમ થાય 32 ગનો એટલે માલિક તો બની જ જાય, પણ એને પછી હપ્તા નક્કી કરી આપ્યા હોય કે 1 વર્ષમાં 2 વર્ષમાં ભરવાના. એ જે હપ્તા નક્કી કરે તે માલિક બની જાય પછી હપ્તા એને ભરવાના હોય છે. પણ જ્યાં સુધી એની કિંમત ચૂકવાઈ ન જાય ત્યાં સુધી એને સર્ટિફિકેટ માલિક તરીકેનું મળે નહીં. જમીન મળી જાય, નામ એનું 7/12માં માલિકમાં ચડી જાય, પરંતુ કાયદેસરનો માલિક એ જ્યાં સુધી પૂરેપૂરા હપ્તા ચૂકવે નહીં, જે નક્કી થયેલી કિંમત જમીન માલિકને ચૂકવે નહીં, ત્યાં સુધી એને કાયદેસરનું સનદ મળે નહીં. અને એ પૂરેપૂરા ચૂકવાઈ જાય પૈસા જમીન માલિકને, જે કઈ કિંમત નક્કી કરી, બહુ નોમિનલ કિંમત હોય છે પણ નક્કી કરી એટલે એ પૈસા ચૂકવાઈ જાય એટલે કૃષિ મામલતદાર એક સર્ટિફિકેટ કરે કે ભાઈ આને જે કિંમત ચૂકવી હતી, જે હવે જ નક્કી કરવામાં આવે તે પૂરેપૂરું ચૂકવાઈ ગયો છે. આ સર્ટિફિકેટ આપવામાં આવે, હવે એ કાયદેસરનો સંપૂર્ણ માલિક બને છે. અને જો એ મળ્યું ન હોય તો એને 43ની વેચાણની પરવાનગી પ્રાપ્ત ન થાય, અથવા તો એને નવી શરતની જગ્યા જૂની શરતમાં ફેરવાય નહીં અને એને પણ ન થઈ શકે. 32M નું સર્ટિફિકેટ ન હોય. સિત્તેરોનું જે મેં કીધું રૂપિયો દંડવાળી જે જોગવાઈની વાત છે તેની વાત છે. અને એ મેં તારીખ સાથે આપને જણાવ્યું કે જે કાયમી ગણોતિયા છે તે કાયમી ગણોતિયાને જે એના નોર્મ્સ નક્કી કરવામાં આવ્યા છે તો એને રૂપિયો દંડ ભરીને જ થાય, એને પ્રીમિયમ ભરવાનું રહેતું નથી. આ પ્રશ્ન આપણા પ્રવચનમાં આવી ગયો છે તો કદાચ એમણે આગળ પાછળ થઈ ગયા હશે સવાલ પૂછવામાં, પણ કાયમી ગણોતિયાને રૂપિયો દંડ ભરીને જે તારીખ વચ્ચે એને જગ્યા પ્રાપ્ત થઈ ગણોત ધારા હેઠળ, તો એને 1 રૂપિયો દંડ ભરી અને જૂની શરતમાં એને 43ના એટલે નવી શરતના પ્રતિબંધો લાગુ પડતા નથી. કાયદામાં એવી જોગવાઈ છે કે એને 43ના. એન્જિનિયર મિત્ર છે નગીન મોકાણી, એમનો સવાલ છે કે ફાર્મર વોઝ અ તલાટી, નવી શરતની જમીન હતી, આ ઓફિશિયલી એને પ્લોટ પાડ્યા અને સેલ ડીડ પણ કરી દીધા. 1984માં થયું છે. એમણે રેસિડન્સ બનાવી લીધું. એમણે 2001 અને 2011માં જે ઇમ્પેક્ટ ફી આવી તેમાં એને કાયદેસર કરાવી દીધું. હવે એમાંથી કોઈને જો પ્રીમિયમ ભરવું હોય, એટલે માન લો કે 10 પ્લોટ બનેલા છે, 10માંથી 2 પ્લોટ વાળાને પ્રીમિયમ ભરવું છે, તો એ પોસિબલ છે પ્લોટ હોલ્ડર માટે? જો નવી શરતનું એવું છે કે એ અવિભાજ્ય છે એટલે ભાગલા પડી નહીં શકે, એટલે
હવે આને બાંધી નાખ્યું, ભાગલા પાડી નાખ્યા, એટલે એક તો શરત ભંગ થઈ ગયો. પણ અનઓફિશિયલી આટલો વખત થઈ ગયો અને કાયદેસરના પગલા ન ભરાયા, તો મેં તમને કીધું હાઈકોર્ટનો ચુકાદો છે કે ભાઈ હવે આવી રીતે કોઈ ઘણો વખત થઈ ગયો અને સરકારે પગલા નહીં લીધા હોય તો એને નિયમબદ્ધ કરી આપવો. પણ નિયમબદ્ધમાં બી એક છે કે આખી જગ્યાનું પ્રીમિયમ ભરવું પડે. 10 પ્લોટ પડ્યા હોય તો 10 પ્રીમિયમ ભરવું પડે. 2 જણા એકલા પ્રીમિયમ ભરી શકે નહીં. આખી જગ્યાનું જ પ્રીમિયમ. 2011 ગરુડાનો જે કાયદો આવેલો હતો ઇમ્પેક્ટ ફીનો, એમાં નવી શરતની જમીન જે હોય તેને પણ નિયમબદ્ધ કરવા માટે એ લોકોએ પ્રીમિયમ ઇમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરી આપેલી છે. તો તેવા કિસ્સાઓમાં જો ઇમ્પેક્ટ એટલે ઇમ્પેક્ટમાં જો એને એ કરેલું હોય, કાયદેસર કરાવેલું હોય, તો તેવા કિસ્સામાં ઇન્ડિવિજ્યુઅલ પ્લોટ હોલ્ડર પ્રીમિયમ ભરી શકે કે કેમ? કારણ કે આ તો ચલો 8-10 પ્લોટો ત્યાં સુધી સમજ્યા, 200 પ્લોટની સોસાયટી છે, બહુ મોટો પ્લોટ છે, તો તેમાં તો પછી પ્રીમિયમ ભરવાનું પોસિબલ જ નહીં થાય ને પોતાનાથી ઇન્ડિવિજ્યુઅલ બેઝ ઉપર. આ અમલા સાહેબ, પ્રીમિયમ આ ઇમ્પેક્ટનો કાયદો હતો ને, તે પ્રીમિયમ માટેનો નહોતો. એ ફક્ત જે બાંધકામ છે, તે બાંધકામ તમે ડીસીઆરના નિયમ વિરુદ્ધ કર્યું છે અને એને તમે નિયમબદ્ધ કરાવો છો. શું કરો છો? ડીસીઆરના નિયમની વિરુદ્ધ બાંધકામ કર્યું છે, તે બાંધકામને નિયમબદ્ધ કરાવો છો, નહીં કે જમીનના ટાઇટલ કે નવી શરતની જગ્યા જૂની શરતનું પ્રીમિયમ. એટલે ઇમ્પેક્ટનો કાયદો ફક્ત બાંધકામના નિયમબદ્ધ કરવાને લાગુ પડતો હતો, નહીં કે કોઈ જમીનના ટાઇટલ કે જમીન માલિક ઇમ્પેક્ટ ફી ભર્યા એટલે એને ટાઇટલ મળી ગયા, એના દસ્તાવેજ થઈ ગયા, એવું નથી. અને ઇમ્પેક્ટ ભરવાથી એને પ્રીમિયમ ભરવાની જવાબદારી દૂર થતી નથી. અને પ્રીમિયમ તો અવિભાજ્ય છે, એટલે આખી જગ્યાનું ભર્યા વગર છૂટકો જ નથી. એ તો એને ભરવું પડે, નહીં કરતો સરકાર આખી સોસાયટીને એના પર પગલા લઈને ખાલસા કરીને બધાને ખાલી કરાવી શકે. અને આવા બનાવ બન્યા પણ છે, સુરતમાં બન્યા છે કે 2-3 કરોડના 20-25 બંગલા બનાવ્યા હતા, નવી શરતના હતા, પ્રીમિયમ નહોતું ભર્યું, તો હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે આ બંગલા કાં તો તોડી નાખો, કાં તો બધા પ્રીમિયમ ભરો. અને એ પ્રીમિયમ બધાએ પોતાએ ભરવું પડ્યું. ભલે ને એ 25 વર્ષ જૂના બંગલા હતા, તો પણ એને આ વરાછા રોડની સોસાયટીનો એક બનાવ આપણા ત્યાં જ બન્યો છે. હવે એ તો આપણે કેવું નથી, પણ કાયદો બધા માટે લાગુ પડે, મોટા હોય કે નાના. કાયદાનો ભંગ થયો. એક જ છેલ્લો પ્રશ્ન છે જે મેં લખી રાખ્યો છે. એક પ્રસપાવાળી જમીન હોય, એકવાર વેચાણ પરવાનગી મળી હોય અને વેચાણ થયું હોય, 60 પટ ભર્યા હોય, તો ભવિષ્યમાં બીજી વાર વેચાણ માટે પરવાનગી લેવી પડે? નહીં, ખેતી માટે 60 પટનું જે છે તે ખેતી માટેનું છે. ઓકે. એટલે એને બિન ખેતીમાં હોય તો વેચાણની પરવાનગી લેવી જ પડે, એટલે પ્રીમિયમ ભરવું પડે. ચાલો આપણે કન્ક્લુડ કરીએ. 60 પટ બિન ખેતી માટેની કિંમત નથી. 60 પટ બિન ખેતી માટેની કિંમત નથી. ઓકે, આભાર મેઘાણી સાહેબ, આપણું ઘણું બધું નોલેજ શેરિંગ કર્યું. હવે જી હા, તો તમે જનકભાઈ તમે લઈ લો પહેલા, પછી છેલ્લા આભાર વિધિમાં આપણે આપીએ. મેલ કરીને નાખી દીધું ને એટલે
આભાર મેઘાણી સાહેબ, લો ગુરુ ઓફ ગુજરાત. થેન્ક યુ. હવે કલમ 43 ની જે ગણોદ્ધારાની કલમ, જે નવી શરતની જમીનની માહિતી તમે આપી, તથા આદિવાસીની જે જમીનો 43A ની મહેસૂલ ધારા વિશેની જે માહિતી આપી તે બદલ ઘણો ઘણો આભાર. વેબિનારના સહયોગી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની તથા તેના પ્રતિનિધિઓ, આજે જે પંડ્યા સાહેબ હાજર રહ્યા તેનો પણ ઘણો આભાર. વિશાલભાઈ અગ્રવાલ તથા બિમલભાઈ આચાર્યનો પણ આભાર. અમારી સંસ્થાના મેહુલભાઈ દેસાઈ તથા અમારા સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઈ કોટડિયાનો પણ ઘણો ઘણો આભાર. આ તકે આભાર અમારી સંસ્થાના પાસ્ટ પ્રેસિડેન્સીઓ તથા આમંત્રિત સંસ્થાઓ જેવી કે GICA અમદાવાદ, ક્રેડાઈ સુરત, ICEA, ITPI સુરત, IOV સુરત, IIID સુરત, IIA સુરત, ASCCE રાજકોટ, FSCEG, IGBC, SVNIT એલ્યુમિની એસોસિએશન, રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન, સુરત રિયલ એસ્ટેટ એસોસિએશન, પછી સ્કેટ ના જે આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ VDSR છે તેનો પણ ઘણો ઘણો આભાર. તથા દરેક જિલ્લાના ઇજનેરશ્રીઓ પણ જે હાજર રહ્યા હતા તેનો પણ ઘણો ઘણો આભાર. અમારા MOC શ્રી અમલા સાહેબનો પણ ઘણો ઘણો આભાર. અમારા વલસાડ, વાપી, અમદાવાદ, હિંમતનગર, દાહોદ વગેરે જગ્યાએથી પણ જોડાયેલા સર્વે મિત્રોનો પણ આભાર. અમારા વેબિનારને સંકલિત કરનાર મુકેશભાઈ શાહનો પણ આભાર. તેમજ વેબિનારમાં હાજરી આપનાર સર્વે મિત્રોનો ઘણો ઘણો આભાર. થેન્ક યુ સર. રાઈટ. ગુડ નાઇટ ઓલ. ગુડ નાઇટ.